હમણાં એક જગ્યાએ ખીચા કાતરુંનું સંમેલન હતું ભાઈ, ખીચા કાતરુંનું સંમેલન. તો કલાકારને બોલાવ્યા કે ભાઈ તમે કલાકારને એક બે જણા આવો તો એન્જોય કરે ને ખીચા કાતરું, એનું સંમેલન થાય. તો સંમેલન અંદર માણસો ઘણું હતું હો. તો કલાકારને બોલાવ્યો હોય કે થોડુંક એન્જોય કરાવે ને ખીચા કાતરું, આ ખીચા કાતરીને કંટાળ્યા હોય તો થોડોક ફ્રેશ થઈ ગયું. તો કલાકારે ગયો ને એવો આનંદ કરાવી દીધો પ્રોગ્રામમાં ખીચા કાતરુંને. તો ખીચા કાતરું પછી પુરસ્કાર આપે તો કવર આપ્યું કલાકારને, અને કલાકારે કવર જભાને ખીચામાં નાખ્યું. અને પછી ખીચા કાતરુંનો પ્રમુખ હતો એ કે ભાઈ તમે જમીન જાજો કે તો કે કાંઈ વાંધો નહીં. કલાકાર જમવા ગયો, કલાકારે જમી લીધું, પછી જમીન હાથ ધોઈને રૂમાલ કાઢવા હતો, આમ ખીચામાં હાથ નાખ્યો ને તો રૂમાલ નીકળ્યો, કવર ન નીકળ્યું. અને કલાકાર મૂંઝાણો કે હાલો કવર ગયું ક્યાં. બધા ખીચા ફપોળ્યા કે કવર ન દેખાય. પ્રમુખ પાસે ગયો, પ્રમુખને જઈને કીધું ભલામણા આ તમારા ખીચા કાતરુંનો મેં પ્રોગ્રામ કર્યો ને મારું જ ખીચું કોક કાપી ગયું કે કવર લઈ ગયું ખીચામાંથી. પ્રમુખ કે શાંતિ રાખો, અમારે તમને પુરસ્કાર દેવો ને એ અમારી ફરજ છે, અને ખીચું કાપવું એ અમારો ધંધો છે. એ છે આમાં કોણ અડી ગયું તમને અમને એમ ખબર પડે. આમ ખીચા કાપી જાય બોલો. પણ આ મેઘો મંડાણો હોય ત્યારે આપણે બધા નાનપણમાં બહુ ગાતા કે આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. પણ અત્યારની આ જનરેશનને તો શું હોય તો કે આવરે વરસાદ, મંચુરિયનનો પ્રસાદ, ઊની ઊની તંદૂરી ને પનીર ટીકાનું શાક. મનોચિકિત્સકો એમ કહે છે કે પોતાના માટે સમય કાઢો. આવું મેં સાંભળ્યું એટલે મેં ઘરે આવીને મારી ઘરવાળીને કીધું. મેં કીધું મનોચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે પોતાના માટે સમય કાઢો. મારી ઘરવાળી કહે તમારે એનું માનવું છે. હું તો એમ કહું છું ખાલી પોતાના માટે જ સમય શું કામ? કચરા માટે કઢાય, વાસણ કપડા માટે સમય કાઢો. વાસણ કપડા કચરા પોતા બધાય માટે સમય કાઢો એટલે તમે રાજીના રેડ. ભાઈઓ છે ને એ એની હગાઈ થઈ હોય ને તો એ પત્ર લખવા બોલાવે, એ કાગળ આપે. એણે ચિત્રો દોર્યા, એ તો ઘણું લાંબુ છે પણ ટૂંકમાં તમને કહું તો એણે નદી દોરી હોય, હોળી હોય ને હોળીમાં 2 જણ બેઠા હોય, પણ હોળી આમ પાણીમાં હામા પૂરે જાતી હોય ને એવું આપણને લાગે, એવી દોરી હોય બોલો. અને પાછી હોળી આમ ખાંગી દોરી હોય એટલે આપણને એમ લાગે કે આ હોળી અધવચ્ચે ઊંધી નાખશે, આપણો હા અધર ચડી જાય. પણ એને મારા બેટાને કાંઈ ન હોય, આવા ચિત્રો દોરીને બેઠા હોય. અને પછી એ આપણને કાગળ આપે અને આપણને એમ કહે કે લે ભાઈ મુહૂર્ત કર. મુહૂર્ત એટલે સંબોધન, પેલું સંબોધન આવે ને. હવે મેં કીધું તમે કયો એટલે હું કરું. અરે મને કે મુહૂર્ત કર પછી લખાવું. મેં કીધું પણ તમે કયો, તમે લખાવો. મને ખીજાઈ જાય આપણી પર કે 7મું ધોરણ ભણે 7મું, તને આટલું નથી આવડતું. મેં કીધું આપણી નિશાળમાં એ શીખવે છે, આ પ્રેમપત્રો કેમ લખવા એ શીખવાડે જ કીધું. આ ગામનું નામ હોય કે જીલરિયા બુનિયાદી પ્રાથમિક શાળા, પણ અહીંયા આવી બુનિયાદી તાલીમ તો આપવામાં આવતી જ નથી. મૂલ્યનિષ્ઠ શિક્ષણ એવી વાત થાય પણ આવું મૂલ્યનિષ્ઠ શિક્ષણ તો કોઈ આપતું જ નથી. અને આ જો આ મિત્રો બધા બેઠા અમારી જેવડા હોય એ કહેજો કે આપણે 1 થી 7 ધોરણ ભણ્યા, 8 ધોરણ ભણ્યા, ગુજરાતીનું પેપર ખોલ્યું તો ક્યાંય ઉપર એવો નિબંધ આવ્યો કે પ્રશ્ન નંબર 1 તમારી પ્રિયાને પ્રેમપત્ર લખો, 15 માર્ક્સ, પહેલો પ્રશ્ન ફરજિયાત છે. આવું કોઈ દે આવ્યું જ નહીં. છોકરો લેટ આવ્યો. મેં કીધું એ ચમ મોડું થયું? મને કે સાહેબ ભેંસનો પાડો આવ્યો. મેં કીધું મારા હારા ભેંસનો પાડો આવ્યો એમાં મોડું અવાય? એમાં શું મોટી વાત છે? મને કે તાણ લો તમે પાડો આલો. છોકરો આપણો બોલતા જ બંધ કરી દે સાહેબ. પપ્પા છોકરાને કહેતા હતા, છોકરું પપ્પાને કહે પપ્પા સાયકલ લેવી, એ પપ્પા સાયકલ લેવી. પપ્પા કઈ સાયકલ લેવી હોય ને બાઇક માગવું પડે, બાઇક લેવી હોય ને કાર માગવી પડે, થોડું વધારે માગો ને તો મેર પડે. કે પપ્પા એવું હોય મારે સાયકલ લેવી બાઇક લેવું માગવું પડશે? કે હા. તો પપ્પા મારે વહુ જોતી છે તો સીધી હાહુ જ માગવાની. હમણાં મારી એક ભાઈ મારી બાજુમાં ઊભો હતો તો મને ઓળખી ગયો. મને કે તમે યુટ્યુબમાં આવો છો ને? ઓલા સમીરભાઈ મૂકે છે. મેં કીધું હા. ઓલા પ્રફુલભાઈ એડિટિંગ કરે છે. મેં કીધું હા એ જ હું. તો મેં તું હું ધંધો કરે? મને કે હું ખીચા કાતરુંનો ધંધો કરું. મેં એમ ધંધો કહેવાય? મને કે ધંધો જ કહેવાય ને. મેં કીધું આ ખીચા કાતરુંનો ધંધો તમે કહો છો તો તમે શીખ્યા કેવી રીતના? મને કે એ કોઈને શીખવાડાય નહીં. પણ મેં કીધું મારે ક્યાં ખીચા કાપવાનો ધંધો કરવો છે?
હું તો લોકોને હસાવું છું, પણ મને તો વાત કરો તમે કેમ કાપો છો. મને કે એમાં કાંઈ ન હોય, અમારી ટેકનિક હોય. મેં શું ટેકનિક હોય? મને કે અમે છે ને કોઈને ખીચું કાપવાનું હોય ને તો પહેલાં એની બાજુમાં જઈએ કે અને પછી હળવેક દિન આમ ઠપકી મારીએ ને તો જો પરચૂણ હોય ને એના ખીચામાં તો અમે ખીચું ન કાપીએ કે. મેં કીધું કેમ ન કાપો? મને કે ખીચું કાપીએ નીચે પરચૂણ પડે ખણાનંદ નીચે તો બધા ધ્યાન જાય ને. પરચૂણ હોય ને તો ન કાપીએ, ન કરી કે પછી હોથરાટો બોલાવી દઈએ કે સમજાય પછી ન મૂકીએ કે. એટલે પછી હું મેં નિયમ કર્યો, પરચૂણ તો ખીચામાં રાખવું જોઈએ ને, ખીચું ન કપાય પરચૂણ હોય ને તો. હા, હમણાં તો એક પત્નીએ એના પતિને કીધું કે હાલો આપણે રમત રમીએ. તો કે શું રમત રમવી છે? જો હું રમતમાં જીતી જાઉં ને તો આખું વરસ તમારે હું કહું ને એ પ્રમાણે કરી રાખવાનું, અને જો એ કે તું જીતી જા તો તું કે એ પ્રમાણે હું કરી રાખીશ. પતિ કે કાંઈ વાંધો નહીં, કે જો હું રંગનું નામ બોલું ને, રંગનું નામ, તો તમારે ડાબો હાથ ઊંચો કરવાનો, અને જો હું ફળનું નામ બોલું તો તમારે જમણો હાથ ઊંચો કરવાનો. પતિ કે ઓકે કાંઈ વાંધો નહીં. તો ઓલી બેન બોલી ઓરેન્જ. બોલો પતિ 3 દીથી આ ઘુમરે ચડ્યો છે, ડાબો હાથ ઊંચો કરવું કે જમણો હાથ ઊંચો કરવો. અમારે સુરતમાં એક ઝૂંપડપટ્ટીમાં એક ડૉક્ટર હતા. તે ડૉક્ટરે ઝૂંપડપટ્ટીમાં દવાખાનું કર્યું. ત્યાં તો પછી ડૉક્ટરે એવા હોય. સાંજે એક પેશન્ટ આવ્યો, ઘણાય અને અહીંયા તો પીધેલો આવે તો પીધેલો ફૂલ નશામાં, અને એણે કીધું કે સાહેબ બુખાર આ ગયા હે તો સુઈ લગા દો, ઇન્જેક્શન લગા દો. ડૉક્ટર તરત કીધું કે બાકડા ઉપર સૂઈ જાઓ. એટલે સૂઈ ગયો. પેન્ટ ઢીલા કરો. હું તો સૂઈ ગયો, પેન્ટ ઢીલું કર્યું. ડૉક્ટરે ઇન્જેક્શન ભરવા માટે બોટલ લઈને આમ ઇન્જેક્શનમાં જોઈને તો ઓલી બોટલમાં જે કાંઈ લિક્વિડ ઇન્જેક્શન દેવાનું હતું એ નહીં, બોટલ ખાલી. હવે શું કરવું એમ? પણ ડૉક્ટર કાંઈ મોડા પડે એમ હતા નહીં. એણે ઓલાને ઓલું પોતું આમ લગાડી અને વડ દઈને ચીટીઓ ભરી લીધો આમ કરીને. પછી બસ ખડેવો જ આવી. ચલો બેઠો થઈ ગયો, ખુશ થઈ ગયો कि साहब आपका हाथ तो इतना हल्का फुल्का है कि कोई दर्द नहीं हुआ, पीड़ा नहीं हुई. और ही कि मैंने दूसरी जगह पे सुई लगवाया था तो 6 महीने तक यहाँ पीड़ा होती थी. डॉक्टर के वांधो नहीं, काल बतावी जाजे. બીજે દી બતાવ્યું તો હંચોડો તાવ હોય કે તાવનું નામ નહીં, કે સાહેબ બહુ સારું થઈ ગયું બોલો. એટલે ઘણા પ્રશ્નો તો છે ને આ રીતે ઉકેલાઈ જતા હોય. દર્દી ડૉક્ટર જોડે આવ્યો, ડૉક્ટર સાહેબ બીક લાગે. ડૉક્ટર સાહેબ ભાઈ હાની બીક લાગે? પહેલી વાર ઓપરેશન છે ને. ડૉક્ટર કે લે એમાં હું ગભરાવાનું ગોડા? હું ગભરાવું? મારું એ પહેલું જ છે. તમારી એપોઇન્ટમેન્ટ લઈએ અને હું મરી જાઉં તો ઘરનો કહેજે એપોઇન્ટમેન્ટ કેન્સલ કરાવી દે. મરી જવાની પડી નહીં. એક ભાઈને મેં કીધું બોમ્બે જવું છે, વિમાનમાં જવાય કે રેલવેમાં જવાય? મને કે મહેશભાઈ રેલવેમાં જવાય. મેં કીધું લે વિમાનમાં જઈએ તો કલાકમાં પહોંચી જઈએ. મને કે ભલે રેલવેમાં આખો દાડો થાય પણ રેલવેમાં જ જવાય. કીધું ચમ તે કે વિમાનમાં તો એક્સિડન્ટ થાય ને તો કોઈ ના વધે, સીધા ઉપર જો હતા અહીંથી ઉપર. અને રેલવેમાં તો કાં તો હાથ ભાગે કાં તો પગ ભાગે. લંગડા બનીએ ને તો કમસે કમ ભીખ માગીને આપણી જિંદગી તો જાય. કેવું ગણિત આપ્યું આપણો. હમણાં એક જણો છોકરી જોવા ગયો ને તો છોકરી આવી ને પછી છોકરો બેઠો. પછી હળવેક દિન છોકરાએ કીધું કે માફ કરજો કે પણ એક વાત કે મારા દિલની તમારી આગળ રજૂ કરું. તો છોકરી કે બોલો બોલો, એકચ્યુઅલી મને કોઈ પ્રોબ્લેમ નથી, ભણેલો થોડીક વધારે છે છોકરી. તો કે બોલો મને કાંઈ પ્રોબ્લેમ નથી. એટલે છોકરાએ કીધું કે મારે છે ને છોકરી એવી જોઈએ જે કડકસર કરે ઘરની અંદર. છોકરી કે કડકસરની તો તમે વાત જ રહેવા દો કે આ મારી બા છે ને કે એ ચા બનાવે ને પછી ચાની ભૂકી હોય ને એને તડકે હુકવવા મૂકે, પછી હુકાઈ જાય ને એની ચા બનાવે. અને કે મારી કરકસરની વાત તમને કરું કે હું તો એટલી કરકસર કરું કે ઓલા બિસ્કિટની ઉપર ખાંડના દાણા હોય ને એ વીણી 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 ને એમાંથી ચા બનાવું કે. અને તમે નહીં માનો કે ડાર્લિંગ ડાર્લિંગ કરે. તમે નહીં માનો, ગઈકાલે કે ડેટોલની શીશી બાથરૂમમાં પડી ગઈ અને નીચે પડીને ડેટોલની શીશી ફૂટી ગઈ. તો અમે આખા પરિવારોએ બધાએ કે સાકા મારી અને શીરા પાડી અને ડેટોલનો ઉપયોગ કર્યો. મોંઘા ભાવનું જવા દેવાય કે બોલો કે ભાઈ સાહેબ એટલી કરકસર કરે એવી માર નથી જોતી કે. હા, વધારે પડતી કરકસર કરે છે. એક બેન તો દીકરીઓ વ્રત કરીને પૂજવા માટે જાતી હતી. એ બેને દીકરીઓને સલાહ આપી, વણમાગી સલાહ આપી, બેટા બધાએ વ્રત છે ને વ્રત એ તમે ધ્યાનથી કરજો, નહીતર અમને જેવા બટકી ગયા ને એવા બટકી રહે. પછી ઉપાડી. એક જણાએ તો મને પૂછ્યું કે અત્યારે આ મહામારીનો સમય હાલે છે તો એ મહામારીના સમયમાં તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા, ઇમ્યુનિટી પાવર વધારવા માટે શું કરો?
એટલે મેં પૂછ્યું મેં કીધું તમે શું કરો? તો કે અમે તો ઉકાળા પીને ગરમ ગરમ વસ્તુઓ ખાય. મેં કીધું હું તો એક જ કામ કરું, ઇમ્યુનિટી વધારવી હોય ને તમારે, રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય ને તમારે, હું તો મારા લગ્નનો આલ્બમ જોઈ લઉં. એથી જો વધારવી હોય તમારે તો તમારા લગ્નની કેસેટ જોઈ લઉં. બીજું અને યુવાનોના મનમાં જુઓ ઘણા પ્રશ્નો છે એ ઉઠતા હોય છે. એમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે લગ્ન કરવા કે નહીં. એટલે કબીર સાહેબના વખતમાં એક યુવાન, એને આવો પ્રશ્ન થયો કે ભાઈ લગ્ન કરાય કે નહીં. એટલે કબીર સાહેબ પાસે ગયો અને પૂછ્યું કે કબીર સાહેબ લગ્ન કરાય કે નહીં. એટલે કબીર સાહેબ ફળિયામાં બેઠા હતા ઝાડ નીચે, 11 વાગ્યાનો સવારનો સમય, સૂર્યપ્રકાશ હતો. એની પત્નીને કીધું કે એક દીવો પ્રગટાવીને દઈ જાવ ને. એટલે દીવો પ્રગટાવીને આપી ગયા. 5 મિનિટ થઈ ત્યાં કબીર સાહેબે કીધું કે હવે આને બુજાવી નાખો ને લઈ જાઓ. એટલે લઈ ગયા એના પત્ની. પછી યુવાનને કીધું કાલ આ જ ટાઈમે આવજે એટલે હું તને કહીશ. બીજે દીએ યુવાન છે એ જ ટાઈમે આવ્યો તો પાછું કબીર સાહેબ એની પત્નીને એ જ કીધું કે દીવો આપી જાઓ પ્રગટાવીને. આપી ગયા. 5 મિનિટ પછી કે બુજાવી અને લઈ જાઓ તો લઈ ગયા. વળી પાછું કબીર સાહેબે કીધું કે કાલે આવજે કે એટલે હું તને જવાબ દઈશ. ત્રીજે દિવસ ત્યારે એવું થયું, દીવો પ્રગટાવીને દઈ ગયા ને લઈ ગયા. એટલે ઓલા યુવાને કીધું કે કબીર સાહેબ અત્યારે આટલો સૂર્યપ્રકાશ છે, દીવાની કોઈ જરૂર નથી. બીજું આપણે કોઈ પૂજા પાઠ વિધિ કરતા નથી, દીવાની જરૂર પડે, તોય તમે આ દીવો શું કામ પ્રગટાવીને મગાવો છો રોજ? તો કબીર સાહેબે કીધું કે આ તે પૂછ્યું પણ એણે પૂછ્યું તો કે નહીં. બસ તો કે આવું હોય ને તો લગ્ન કરાય, નકર અલખ નિરંજન કરાય. એટલે માણસો છે ને એ ઉકેલ છે પ્રશ્નોના પોતપોતાની રીતે ગોતતા હોય છે. એક જણો તો ઉદાસ બેઠો, બોલો ઉદાસ બેઠો. એટલે મેં કીધું હું થયું? અરે મને કે એક જણો 3 વાર ઉલ્લું બનાવી ગયું. મેં કીધું હું વાત કરે? અરે મને કે 3 વાર ઉલ્લું બનાવી ગયો. મારે કેવી રીતના? અરે મને કે એમાં થયું એવું કે હું સિટી બસમાં જતો હતી કે તો એક જણો મારી બાજુમાં ઊભો થઈ ગયા. તો મને કે કાકા તમે ક્યાં જવું? તો કે મારે સ્ટેશન જવું. તો એટલે મેં કીધું કે ભાઈ મારે બસ સ્ટેન્ડ જવું છે સ્ટેશન. તો ઓલો કે કાંઈ વાંધો નહીં કાકા, લ્યો માવો ખાવ એમ કહીને કે મને માવો ખવડાવ્યો એને. પછી કંડક્ટર આવ્યો તો હું ટિકિટ લેવા ગયો. તો કે ના 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 કાકા તમે સિનિયર છો, હું લઈ લઉં છું કે. તો એણે ટિકિટના પૈસા આપી દીધા કે. પછી કે હું તો કે મારું સ્ટેશન આવ્યું એટલે હું તો ઉતરી ગયો કે. પછી સ્ટેશન ઉતરી ગયો ને કે હું ઘરે પૂગ્યો ને પછી મને ખબર પડી મારા ખીચામાં હાલું પાકીટ નથી. પછી મને વિચાર આવ્યો હોય ન હોય ઓલો જે બસમાં ટિકિટ લીધી હતી ને એ જ મારું પાકીટ લઈ ગયો છે. એમાં એ કે બરાબર કે હું વેક્સિન દેવડાવવા ગયો કે મારો બીજો ડોઝ બાકી હતો ને તો હું વેક્સિન મુકાવવા ગયો કે ત્યાં લાઈનમાં એને હું ફાળી ગયો કે. અને મેં ત્યાંથી પકડ્યો હોય ને ત્યાં તો કે પગમાં પડી ગયો ને આવીને મને કે કાકા તમારું પાકીટ મેં ચોરી લીધું, મને માફ કરી દો, તમારા પાકીટમાં 250 રૂપિયા હતા, 250 મેં મારા ઉમેર્યા છે, 500 રૂપિયા અંદર મૂક્યા છે અને મને માફ કરી દો, મારથી ભૂલ થઈ ગઈ, તમારું પાકીટ ચોરાઈ ગયું ને. તો કાકા કે કાંઈ વાંધો નહીં, મેં માફ કરી દીધું કે. તો એ જતાં જતાં મને ગળે મળતો ગયો કે. તો એ ગળે મળીને વયો ગયો ને પછી હું ઘરે ગયો ને તો પછી મારું ધ્યાન ગયું ખાલો ચેન કાઢતો ગયો ગળામાંથી. બોલો અને ઉપાધિ વધી કે હવે શું કરવું કે. એમાં કે એક દિવસ હું માર્કેટમાં કે આટા મારતો હતો ને એમાં એને હું ભાળી ગયો માર્કેટમાં. એ કે વાંથી કાટલો જ પકડ્યો હોય કે મેં કે કાટલો પકડીને એને પહેલાં તો 2 મારી કે ત્યાં તો રોવા માંડ્યો ને પગમાં પડી ગયો ને કે મને માફ કરી દો ને, તમારો ચેન લીધો તેદુનું મને ચેન નથી ક્યાંય, મને ઊંઘ નથી આવતી ને આ નથી આવતું ને કાકા મને માફ કરી દો તમે. અને આલ્યો હમણાં આજે જ નવું પિક્ચર આવ્યું છે ને એની 4 ટિકિટ મારી પાસે છે કાકા તમે જોઈ આવજો. તો કે મને 4 પિક્ચરની ટિકિટ આપી કે. તો મેં તો 4 પિક્ચરની ટિકિટ લઈ લીધી અને લઈને પછી મેં મારા છોકરાને કીધું કે આપણે જઈએ થિયેટરમાં પિક્ચર જોવા. એ બિચારે ભૂલ કબૂલી લીધી છે ને 4 ટિકિટ આપી છે. તો અમે તો બધા 4 વ્હીલ લઈને થિયેટરમાં પિક્ચર જોવા ગયા 9 થી 12માં. ઘરે આવ્યો તો ઓલો ઘર સાફ કરી ગયો, 4.5 લાખ રૂપિયાની ચોરી કરી ગયું. બીજે 3 વાર મને ઉલ્લું બનાવી ગયું. બોલો હા એટલે અમુકને ઉલ્લું બનાવવાવાળા મળી જાય. બોલો હું મારા મિત્ર જીતિયાને ઘરે ગયો. જીત્યો આમ ઉભડક પગે એ રેવા દે તને ના પાડું છું, ઘણો સમજાવું છું, સમજી જા, હજી તારી પાસે તક છે. હું તો વિચારમાં પડી ગયો. મેં કીધું જીત્યો કોને કહે છે? મને લાગ્યું મેં કીધું જીત્યો પિક્ચર જોવામાં મગન થઈ ગયો લાગે જો. મેં કીધું જીત્યા શું છે બધું? આમ જ્યાં જઈને જોયું તો જીતિયાનો જ વિડીયો હતો. એની લગ્નની કેસેટ. જીત્યો ઘોડે ચડતો હતો ને એ સીન આવ્યો. જીત્યો કે રેવા દે. એક ભાઈ છે એ એવું પુસ્તક મળ્યું એને કે આ પુસ્તક વાંચો તો આયુષ્ય છે એ 100 વર્ષનું થઈ જાય. એટલે એ પુસ્તક લેવો ઘરે મૂક્યું પણ કામકાજમાં એને વાંચવાનો ટાઈમ રહ્યો નહીં. તે એક દી એની પત્ની પિયર ગઈ ને તે નવરો પડ્યો. તેને એમ થયું કે લાવ રાતે પુસ્તક વાંચું. પુસ્તક ગોતે
પણ ઘરમાંથી ક્યાંય પુસ્તક મળે નહીં. એટલે 2 દી પછી પત્ની આવી, તઈ એણે પૂછ્યું પત્નીને કે ભાઈ ઓલું પુસ્તક ક્યાં ગયું એ કે. એટલે પત્નીએ મોટો પટારો હતો, એની ઉપર ગાડલા ગોદડા હતા, એ ઉતાર્યા, પટારો ખોલ્યો, પટારામાંથી ગાદડા ગોદડા બધું બહાર કાઢી. છેલ્લે એક ગોદડું હતું, એની માલિકો ઓશિકું વીટેલ હતું, એ ઓશિકું કાઢ્યું, ઓશિકાના કવરમાંથી પુસ્તક કાઢ્યું અને એ કાલ્યું અહીં હતું. તો ઓલા ભાઈ કહે પણ આ પુસ્તકમાં ક્યાં કાંઈ હીરા મોતી ટાંક્યા હતા, ત્યાં અહીં ઠેઠ હું કામ રાખ્યું? એ કે કદાચ બા વાંચી જાય તો. એટલે દરેકની સમસ્યા છે ને એ આખી અલગ અલગ હોય છે. મારે ને મારી ઘરવાળીને બહાર જવું હતું ને તો હું તો 5 મિનિટમાં ફટાફટ તૈયાર થઈ. આપણને શું લાગે, આ જભો પહેર્યો ને આ ફટાફટ માથું ઓળ્યું ને તૈયાર થઈ ગયા. તો હું તૈયાર થઈ ગયો 5 મિનિટમાં. મેં તારે કેટલી વાર? તો મને કે ભાઈ વાર લાગશે કે. બોલે ભાઈ નહોતું કીધું, મને કે વાર લાગશે કે. પણ મેં કીધું એટલી બધી વાર ન હોય, 5 મિનિટમાં હું તૈયાર થઈ ગયો. મને કે મેગીમાં ને શાહી પનીરમાં વાર લાગે કે હા. તોય કાંઈ વાંધો નહીં. પછી હું તો નીચે ઊભો રહ્યો ગાડી લઈને. તો મેં કીધું હમણાં ઉતરશે. 2 કલાક થઈ. પછી મેં અવાજ માર્યો, મેં કીધું હવે એઠી ઉતરને, ગધેડાની ઘોડે 2 કલાકથી ઊભો છું. તો મને કે તમને કોણ કે ગધેડાની ઘોડે ઊભા રહ્યો? માણસની ઘોડે ઊભું રહેવાય નહીં કે. એક જણો તો 12માં ગયો, એક જણો 12માં ગયો અને પછી એના ઘરે ખબર પડી ગઈ. ત્યાં તો એને પૂછ્યું, એના મમ્મીએ પૂછ્યું આવતા વેત, બેટા તું 12માં જી આવ્યો એ વાત સાચી, મને ખબર પડી ગઈ, પણ તે ત્યાં ન જોવાની કોઈ વસ્તુ નથી જોઈ ને? છોકરો કે મારા પપ્પાને જોયા. ભૂકા ખાધી. એક બેને તો ફર્નિચર માર્ટમાં ફોન કર્યો, એ કે તમે બારી રાખો છો? તો કે હા. બાયણા રાખો છો? તો કે હા. અમે બધુંય લાકડાનું ફર્નિચર રાખી છીએ. ઓલા ભાઈ કે તો પછી છટક બારી રાખો છો? બોલો આને છટક બારી જોતી હોય. આવા એક બાપા છે ને, એ સફરજનની લારીએ સફરજન લેવા ગયા. હા, અમુક બાપા છે એ ભૂકા કાઢી નાખે એવા હોય છો. તો ઓલા સફરજનવાળાને કે હળેલા સફરજન છે? એ કે સફરજનવાળાને નવાઈ લાગી કે હળેલા સફરજનનો ગ્રાહક પહેલી વાર આવ્યો. એ કે અમારે જ્યુસની દુકાન છે, અમે બધાના પધરાવી દઈએ છીએ કે પીવડાવી દઈએ છીએ, હળેલા હોય એટલા ગોચ. ઓલો મીંડો ગોતવાથી આખી લારીમાંથી 3 કિલો સફરજન હળેલા કાઢ્યા. એ કે હજી મારે જોઈ છે, હજી હોય તો ગોત. એટલે પાછા ઓલા એક સફરજન ઉથલાવ્યા અને બીજા કિલો કાઢ્યા. બાપા કે હજી ગોત. ઓલો કે હવે 1 સફરજન હળેલું નંબરે બાપા જેટલા હતા ને એટલા કાઢી દે કે નોખા રાખ આપણે લેવા છે. કે એ નોખા રાખી દે. પછી કે હવે આ હારા સફરજનનું શું છે? તો કે એ 200 કિલો. તો કે 2 કિલો દઈ દે. એટલે 2 કિલો એ સફરજન કરી દીધા. બાપાએ લઈ લીધા 400 રૂપિયા દઈ અને બાપા જેવા રવાના થયા એટલે ઓલા સફરજનવાળા કીધું ગઈ બાપા, એ કે આ હળેલા નથી લઈ જવાનું? તો કે ના, એ નથી લેવાના. એ તો કે મને આ નોખા કઢાવ્યા શું કરવાના? એ કે તો કે એ તું ભેગા હળેલા પધરાવી ન દે ને એટલે નોખા કઢાવ્યા. બોલો આ બાપા, આની બુદ્ધિ તમે જુઓ. હમણાં એક જણો છોકરી જોવા ગયો ને, છોકરી જોવા ફાઇનલ થઈ ગયો. હા, છોકરીનું ફાઇનલ થઈ ગયું. મીઠા મોઢાની જે તૈયારી હાલતી હતી ત્યાં છોકરીએ રસોડામાંથી અવાજ માર્યો, મમ્મી ચા મૂકી છે કુકરમાં, કેટલી સીટી વગાડું? ઓલા લોકો પછી આવજો કેવાય ઊભા ન રહ્યો. હા, મારો માર વી ગયા. આપણે નથી કરવું. એ કે એક જણ નવા લગ્ન થયા ને પછી નવી વહુ આવી ને એટલે સાસુએ કીધું, વહુ બટા મને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે રસોડું સંભાળી લેશો. મને તમારી ઉપર વિશ્વાસ છે, તમે રસોડું સંભાળી લેશો. અને વહુ ગઈ રહોડામાં ગઈને એમાં અંદરથી ક્યાંક ધાડ દઈને અવાજ આવ્યો. એટલે સાસુએ પૂછ્યું, વહુ બટા શું થયું? એ કે બા તમારો વિશ્વાસ તૂટ્યો. હા, તમારો વિશ્વાસ હતો ને તૂટ્યો. એમાં બીજે દિવસે સવારમાં તો ઓલું પર્સ ને બેન હાલીને બહાર જતા હતા. હા, મેં પૂછ્યું, વહુ બટા કઈ બાજુ? એ કે બા પાર્ટી છે ને તો પાર્ટીમાં જાઉં છું. એને હા કે આવું બધું મારા ઘરમાં નહીં હાલે હોય કે. તો ઓલી વહુ કે એટલે તો બહાર જાઉં છું, તમારા ઘરમાં નહીં હાલે. અને એક જણો તો જ્યાં કામ કરતો ત્યાં ચોરી કરી. બોલો, જ્યાં કામ કરતો તો ત્યાં. અને પોલીસવાળા સાહેબે કીધું, ભલામણા તને જરા કે શરમ આવે છે? તું જ્યાં નોકરી કરશો, જ્યાં કામ કરશો, જે શેઠે તારી ઉપર ભરોસો કર્યો તે ત્યાં જ ચોરી કરી. તો ઓલો ઊભો કે ભરોસો ન કરે તો ચોરી મારે કેમ કરવી? ભરોસો કરે તો જ કરું ને. લે, હમણાં જજ સાહેબ એક ચોરને કહે કે તે ફલાણા બંગલે ચોરી કેમ કરી? તો ઓલો ચોર ઊભો કે સાહેબ મારે પગે ભૂલ કરી, પગે. ઈ ન્યા મને લઈ ગયા એટલે પગે ભૂલ કરી. તો જજ સાહેબ કે જા તારા પગને હું 1 વર્ષની સજા ઠપકારું છું. તો ઓલો કે કાંઈ વાંધો નહીં, 1 નહીં 5 વર્ષની આપો ને.
મને ક્યાં વાંધો છે એમ કહીને આમ જયપુરના પગ હતા કાઢીને મૂક્યા બાકડા ઉપર. એ કે 5 વર્ષ રાખો, હું તો કાલે નવા ફીટ કરાવી લઉં લે. આવા અઘરા છે બોલો. મારો મિત્ર વિનિયો એવો વિચારમાં હતો. મેં કીધું વિનિયા આટલું બધું હું વિચાર કરસ? મારે અમેરિકા જવું છે ને, તો ખર્ચો કેટલો થાય એવું હું વિચારું છું. મેં કીધું કાંઈ ખર્ચો ન થાય. અરે મને કે અમેરિકા જેવા દેશમાં જવું હોય તો ખર્ચો કેવો થાય એ તો વિચારવું પડે. મેં કીધું વિચાર ને કાકા, વિચારવાના ક્યાં રૂપિયા ચડે છે તારે? એક જણાને તો 1 કરોડની લોટરી લાગી, રાજીના રેડ. એની ઘરવાળીને વાત કરી એ કે આજે આપણને 1 કરોડની લોટરી લાગી ગઈ. ઘરવાળી રાજીના રેડ થઈ ગયો. વારે વાહ ઈ કે. એટલે એને પૂછ્યું ઈ કે આજના દિવસે તમને 1 કરોડની લોટરી લાગી છે, આ સાંભળીને કદાચ જો મને એટેક આવી જાય તો? એનો પતિ કે મારા નસીબ એટલા બધા જોર નથી કરતા કે એક દિવસમાં મને 2 લોટરી લાગે. ભાઈ એક ફેક્ટરીમાં કામ કરતા હતા, તો એ ફેક્ટરીની અંદર એકવાર આગ લાગી. તેણે ઘરે આવીને કીધું કે આજે અમારી ફેક્ટરીમાં છે ને આગ લાગી કે હું જ્યાં કામ કરતો હતો ત્યાં જ કે, અને 5 જણા કે આગમાં બળી ગયા, મૃત્યુ પામ્યા. એની પત્ની કરો હાય હાય હાય. તો તમને કે તમે બચી ગયા, બહુ સારું કહે, ભગવાનની દયા કે. પણ તમે કેવી રીતે બચી ગયા? તો કે હું છે ને 135નો માવો ખાવા ગયો તો એમાં બચી ગયો. તો ઘરવાળી કે હા જોઈ કે આમ માવા કાંઈ ખોટા નહીં હોય કે, એમ તો માવાય હારા કે ના ખાવા હો, કંઈ કંઈ ખવાય કે. માવામાં કાંઈ આ બધા કે વ્યસન છે મૂકી દેવા જોઈએ ને એ નથી, એ કામ કરે કે. એટલે ઓલા પતિએ કીધું કે પણ હજી વાત તો સાંભળી કે. તો કે શું? તો કે પછી અમારા શેઠે એ કે જે ગુજરી ગયા ને એને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાનું જાહેર કર્યું. પત્ની કે હું કેદી નહીં માથા કૂટું છું, માથા પછાડીને મરી ગઈ, માવા મૂકી દો, માવા મૂકી દો. પણ મારું માને કોણ? કોઈ વાતે તમે માનતા નથી કે. આ માવા કેટલું નુકસાન કરે તમને શું ખબર ઈ કે. બોલો આમ ગાડાનું પૈડું ફરે ને એમ ફરી ગયું. હમણાં તો 2 ચોર છે ને ચોરી કરવા ગયા. તો ચોરી કરવા ગયા ને તો મસ્તીની દુકાન તોડી અને અંદરથી થેલા બધા ભર્યા હો, નાના થેલા ભર્યા. અને 8-10 થેલા લઈને રાતે 2:30 વાગે કબ્રસ્તાનમાં ગયા ભાગ પાડવા. એ કે ગામની બહાર વયા જઈ કબ્રસ્તાનમાં ભાગ પાડવા ગયા. તો 2 બેઠા ભાગ પાડતા હતા. 1 તેરા 1 મેરા, 1 તેરા 1 મેરા. એમાં ત્યાંથી એક દારૂડિયો નીકળ્યો બોલો. તો એ સાંભળી ગયો કબ્રસ્તાનમાં અવાજ આવે છે 1 તેરા 1 મેરા. તો એ તો સીધો સરપંચ પાસે ગયો કે સરપંચ સાહેબ હાલો કબ્રસ્તાનમાં કોઈક મરદાના ભાગ પાડે છે, 1 તેરા 1 મેરા એમ અવાજ આવે. ત્યાં તો સરપંચ હારો હાર ગયા કે હાલો જાય. હવે એમાં થેલું શું કેલો ચોર છે ને અંદર ભાગ પાડવા ગયા હતા ને ત્યારે કબ્રસ્તાનની બહાર 2 થેલા પડી ગયા હતા એના. એ ઓલા ચોરને કાંઈ ખબર નહીં, બહુ એનું ધ્યાન નહીં, એને કાંઈ ધ્યાન દીધેલું નહીં. એ અંદર વયા ગયા 2. અને બરાબર આ દારૂડિયો અને આ પ્રમુખ જે સરપંચ એ 2 આવ્યા કબ્રસ્તાને અને આમ કાન દઈને સાંભળે ને તો ઓલા અંદર ભાગ પાડતા 1 તેરા 1 મેરા. પછી ભાગ પાડવાનું પૂરું થઈ ગયું ને પછી એક ચોરે બીજા ચોરને કીધું કે ઓલા દરવાજા પાસે ગેટ પાસે 2 છે એનું શું કરવાનું છે કે. પછી તો સરપંચ અને ઓલો દારૂડિયો 2 વાડ્યું ઠેકતા જાય હો. એને અમારે ભાગ પાડી નાખશે. એટલે અઘરું છે સાહેબ. ખોટું બોલવું એ બાળક માટે ગુનો છે. ખોટું બોલવું એ બાળક માટે ગુનો છે. પ્રેમીઓ માટે કલા છે. નોકરિયાત માટે જરૂરિયાત છે અને કુંવારા માટે કાબેલિયત છે. પણ જો એ જ ખોટું બોલવું એ પતિદેવ માટે લગ્ન જીવન ટકાવી રાખવા માટેનો એક રસ્તો છે. ત્રણ ગાંડા શેટી ઉપર હોઈ ગયા હતા, હાકડ થઈ. પેલો ગાંડો કે ભાઈ આ તો બહુ હાકડ થાય છે. બીજો વરી કે એક કામ કરો તમે 2 શેટી ઉપર હોઈ જાઓ, હું નીચે હોઈ જાઉં. એમ કરીને એક ગાંડો શેટી નીચે હોઈ ગયો. ત્યાં ઓલા 2 બોલ્યા એ કે એ મોટા હાઈલો હવે જગ્યા થઈ ગઈ છે. હા, અને ઘણા માણસો જુઓ લોભિયા બહુ હોય. આપણે કહેવત છે ને કે લોભિયાનું ધન છે એ ધૂતારા ખાય. અને અમુક તો એવા લોભનો વંશ હોય ને કે ધૂતારા એના ઘર સુધી ન જવું પડે, એ જ ગોતતો ધૂતારા પાસે પૂગે. અને જે એવો ભટકાઈ જાય ને તે આખું જે ભેગું કર્યું ને જિંદગી ઓલો છેલ્લે પાટલો સાફ કરી નાખે. હા, આવો એક બાપો લોભિયો. એની દીકરી ડૉક્ટર, MS ડૉક્ટર સર્જન, શહેરમાં રહેતી હતી. પણ આ બાપો એટલે લોભનો વંશ કહેવાય ને એવો. એમ શિયાળો આવ્યો, કડકડતી ટાઢું પડે. એને દીકરીને વિચાર આવ્યો કે આ મારા પપ્પા મતલબ કે બાપા એના પિતાજી એ છે એ તૂટેલી સાયલ વીટી અને ગામમાં આટા મારશે પણ સારું લુગડું નહીં ઓઢે અને ટાઈટે ઠરી જાહે. એટલે એણે દીકરીએ ત્યાંથી 10,000નો ઊનનો પ્યોર વૂલનો કોટ લઈ
અને બાપા માટે મોકલો. પણ મોકલતા પહેલાં દીકરીને વિચાર આવ્યો કે હું જો 10,000 રૂપિયાનો આ કોટ કહીશ તો આ મારો બાપો છે અભાગ્યો, એ પહેરશે નહીં. એટલે એણે વિચાર કર્યો કે આના 1,000 જ રૂપિયા કહેવા. એટલે દીકરીએ પછી કીધું બાપાને કોટ મોકલો અને કીધું કે બાપુજી આ કોટ મોકલો છે પપ્પા, અને આ 1,000 રૂપિયા જ કિંમત છે, તમે તમારે પહેરજો. એ કે બાપા ઠીક કે સારું 1,000 રૂપિયાનો કોટ છે, પહેર્યો. પહેરીને બીજે દી નીકળ્યા. ત્યાં ગામમાં શેઠ હતા, એ એને સામે મળ્યા. શેઠે જોયું કે બાપા કોટ ભારી લઈ આવ્યા હોય કે, તો કે આ દીકરીએ મોકલો છે કે. બાપાને કે વેચવો છે, અને ઓલો લોભિયો જીવ છે ને એ જાગૃત થયો. બાપા કે આ વેચવો છે. એ કે બાપાને કે કેટલામાં દેવો છે? બાપા કે 3,000માં. શેઠ કે 2,500 દઈ દઉં તો હાલે? બાપા કે હાલે. બાપા ભટકાડવાની તૈયારીમાં જ હતા. શેઠે રોકડા 2,500 દઈ દીધા ને બાપાએ કોટ કાઢીને પરબારો દઈ દીધો. અને ઘરે દોડતો જઈને દીકરીને ફોન કર્યો. એ કરે બેટા, એ કે અરે આજ તો એ કે જલસો થઈ ગયો. તો કે હું તો કે આવા બીજા 10 કોટ હોય ને તો મોકલજે. એ કે તો કે કેમ? તો કે અરે તે 1,000 રૂપિયાનો કોટ મોકલો તો ને એ મેં આપણા ગામના શેઠને 2,500માં ભટકાડી દીધો, પધરાવી દીધો. એક કોટમાં 1,500 રૂપિયા નફો થયો. હજી બીજા 10 મોકલી દે. કઈ દીકરીને એમ થયું કે હા અભાગ્યો જીવ આ નહીં પહેરે કોઈ રીતે. એટલે અભાગ્યો જીવ હોય ને એ સુખી થાય નહીં, કોઈને સુખી થવા દે નહીં. હા ને, ઘણા એવા લોભિયા હોય. એક જણો તો રાતે ધોમ દારૂ પીને 2 જણા નીકળ્યા હો, ધોમ. કોને ખબર ક્યાંથી ગોતી આવ્યો હોય. તો ધોમ દારૂ પીને નીકળ્યા, તળાવ પાણીથી નીકળ્યા. બરાબર એમ કહેવાય પૂનમનો ચંદ્રમાં અને બરાબર આમ તળાવમાં પ્રતિબિંબ પડે એનું. તો એક દારૂડિયું કે હે આ શું છે? એ કે ચાંદા મામા. તો બીજો કે મોટા મજાકમાં આપણે ચંદ્ર ઉપર આવી ગયા, હાલો ઘરે પાછા આવ્યા જાય. હવે એટલે મજાકમાં ચંદ્ર ઉપર આવી ગયા. એક જણો દારૂ પીતો હતો ને, મેં કીધું ભાઈ દારૂ હું કામ પીવો છો? મને કે पीता है तो हट कर देते हैं. मन के पीते हैं तो हट कर देते हैं, नहीं पीते हैं तो फिर प्रोग्राम रद्द कर देते. अल्लाह कीधुं आमां प्रोग्राम न होय. એક જણો તો આમાં ડાબા હાથમાં બોટલ રાખીને પીતો હતો. ડાબા હાથમાં દારૂની બોટલ ને પીતો જાય. તો બીજા આવીને કીધું એલા હું કરશો? આ ઊંધા હાથે હું કરશો? કે દારૂ પીવું છું ઊંધા હાથે. હા ભાઈ કે હું નાનો હતો ને નાનો તે હું ડાબા હાથે ખાતો ને તો મારા પરિવારવાળા બધા કહેતા કે ડાબા હાથે ખાઓ ને તમે ડાબા હાથે શેતાનના પેટમાં જાય. કોના? શેતાનના. તો કે આજ હું ડાબા હાથે દારૂ પીવું છું, ભલે શેતાનના લીવર ખરાબ થઈ જાય કે. હવે શેતાનના નહીં, તારા લીવર ખરાબ થઈ જાય કીધું આમાં ભાઈ. એક મિત્રએ મને કીધું કે આપણે થોડોક છે ને હવે લગ્નની રીત રિવાજમાં થોડોક ફેરફાર કરવાની જરૂર લાગે છે. મેં કીધું ભાઈ આપણે નિયમમાં કોઈ ફેરફાર કરાય નહીં. ફેરવા નિયમ ફરે નહીં ને થાતું હોય એમ થાય. ફેરવા નિયમ ફરે નહીં ને થાતું હોય એમ થાય. ફઈબાન મૂછું ઉગે તો એને કાકો ન કહેવાય. મેં કીધું નિયમ છે ને એમાં આપણે કાંઈ બાંધછોડ થાય નહીં. મને કે મારી વાત તો સાંભળ. મેં કીધું બોલ. એ કે લગ્ન ટાણે પુરુષ એટલે કે પતિ છે એ એની પત્નીની માંગમાં સિંદૂર ભરે છે. મેં કીધું બરાબર છે, આ આપણી રીત રિવાજ છે, આપણી પ્રથા છે. મને કે આપણે ઊંધું રાખીએ તો? મેં કીધું તો 70% તો બિચારા કુંવારા રહી જાય, કારણ કે ટાલિયા હોય. હવે આમાં ક્યાં શેઠો ગોતવા જાવ, ક્યાં માનીને સિંદૂર ભરી. અને વધુ પડતી આપણને જ્યાં કાંઈ ખબર ન પડતી હોય ને ત્યાં જાજુ ડાપણ ન કરાય. આ એક મુદ્દાની વાત છે. એક મિત્ર ફોરેનમાં હતો ને તો એણે પોતાના એક મિત્રને ફોરેનથી એક ઘડિયાળ મોકલી, આમ વોલ ક્લોક, દિવાલ ઘડિયાળ. એમાં પાછી એણે સિસ્ટમ ફિટ કરાવી મિત્રના નામની જ. અંદર એવી સરસ મજાની ચકલી ઘડિયાળ, અને 3 વાગે ને એટલે ચકલી આમ બહાર નીકળે અને તરત બોલે ત્રિકમભાઈ 3 વાગ્યા. 4 વાગે એટલે ચકલી પાછી સરસ મજાની રંગીન ચકલી બહાર આવે ને મીઠું મીઠું બોલે ત્રિકમભાઈ 4 વાગ્યા. ત્રિકમને તો મજા આવી ગઈ. પણ થોડાક દી થયા ત્યાં ઘડિયાળ બગડ્યું એટલે રિપેર કરવાવાળા પાસે લઈ ગયા અને કીધું તો ઓલો કે ભાઈ આ ફોરેનનું ઘડિયાળ છે, રૂપિયા 2,000 થાય રિપેરિંગના. ત્રિકમનો જીવ માયનો નહીં. એને એમ થયું કે આપણે હાથે કંઈક કરી થોડું ઘણું જો રિપેર થઈ જાય ભલે, નકર 2,000 રૂપિયા તો દેવા જ છે એમ થાય. ઘીરે આવીને એની પત્નીને કીધું કે આમ હાથે ટ્રાય કરી. એ કે 2,000 દેવા નહીં. ધીમ પાના પકડ લઈને ખોયલું કાઢ્યાન, અંદર કંઈક બેક ફૂંકું મારીને બેક ઠપક્યું મારીને, આપણી તો આ જ ટેકનોલોજી છે ને, ઓઇલ કર્યું બધું ફિટ કર્યું, ઘડિયાળ ચાલુ થઈ ગયું. તો ઓલાએ કીધું ત્રિકમે એની પત્નીને કે જો આ 2,000 બચ્યા નહીં કે પરબારા ઓલાને દઈ દીધા હોત તો. પછી જેવા 3 વાગ્યા ને ત્યાં ચકલી નીકળી. એ કે ત્રિકમભાઈ કેટલા વાગ્યા? 4 વાગ્યા ચકલી નીકળે. ત્રિકમભાઈ કેટલા વાગ્યા? આખી સિસ્ટમ ફરી ગઈ. એટલે આ લોભિયા હોય છે ને એ આ પ્રકારના માણસો હોય છે.
હમણાં એક જણો આમ દારૂની બોટલ હાથમાં પીતો જાય તો બીજો મિત્ર એનો નીકળ્યો કે આ દારૂ મૂકી દે કે તું મને સલાહ દે એમાં મારે ઉપર જવું ઉપર. અરે કે જિંદગી ભગવાન આપી છે, જીવને ઉપરનો દીકરો હું થાય એમ નહીં, પૈસાવાળું થવું, મનોજભાઈની ઘોડે ઉપર જવું, પૈસાવાળું થવું. પણ એ કે આ બોટલથી થોડું થવાય. કાલ મારા છોકરા કે ફળિયામાં રોકેટ ચડાવતા હતા ને તો બોટલમાં મૂકીને રોકેટ ચડાવ્યું તો ભૂમ કટું ઉપર ગયું. પછી મને બોધ મળ્યો કે બોટલ હોય ને તો ઉપર જવાય. બોલ આવા તો એ બોધ પાઠ આપે. હમણાં એક દારૂડિયો એક ભાઈને પૂછ્યું કે કેટલા વાગ્યા? તો ઓલો કે શું કરશો? કે કારોબાર. કઈ જગ્યાએ? કે ડાન્સ બાર. ક્યાં રહેશો? કે નંદુર બાર. ક્યાંથી પીધું? કે બિયર બાર. લગ્ન થઈ ગયા? કે 4 બાર. કેટલા બજા? બોલો કે 12:15. એને સામે જવાબ દેવો એવો હોય. બોલો. એક જણો ટેક્સી લઈને જતો હતો અને ત્યાં પાછળ ઓલા બેઠેલા પેસેન્જરે ડ્રાઈવરના ખંભે હાથ મૂક્યો, કાંઈક કહેવા જતો હશે. ત્યાં તો ઓલા ડ્રાઈવરનું બેલેન્સ ફગી ગયું અને એક્સિડન્ટ થઈ ગયો. ગાડી છે એ જરાક દિવાલ અથડાઈ ગઈ. એટલે ઓલો પેસેન્જર કે સોરી મારાથી ભૂલ થઈ ગઈ, મેં હાથ અડાડ્યો, એમાં તમારું આ ડ્રાઇવિંગ ચૂકી ગયું ને એક્સિડન્ટ થઈ ગયું. ઓલો ભાઈ કહે, ડ્રાઈવર કહે, અરે ભાઈ એમાં તમારો વાંક નથી, એ કે વાંક મારો છે. ઓલો મૂંઝાણો, એ કે વાંક મારો હતો ને એ પોતે ડ્રાઈવર કબૂલ કરે છે કે વાંક મારો છે. એ કે એનું શું કારણ? તો કે પહેલાં છે ને હું સબ વાહિની હલાવતો હતો, પછી પાછળથી યાદ આવે તો ગાંગો વાંગો થઈ જાય ને. અને એક સરસ મજાનો પ્રસંગ છે. જો ઘણીવાર છે ને સમસ્યાનો ઉકેલ છે એ આપણી પાસે જ હોય છે પણ ઘણીવાર મળતો હોતો નથી. એમ અમારા એક BN દસ્તુર સાહેબ છે, હાસ્ય લેખક છે, બહુ સારા મોટિવેટર્સ છે, વિદ્વાન માણસ છે. એણે એક સરસ પ્રસંગ લખ્યો હતો, એ મેં વાંચ્યો કે એક ફરામજી સેટ કરીને હતા. એ ફરામજી ફિટ કોલર એવું કહેવાતા. એટલે ફિટ કોલરનો એ ગળે બટન બંધ રાખી અને એવા જ કોલરનો એ શર્ટ પહેરે, ટાઈ ને સૂટને. તો ફરામજી શેઠને એવું થયું કે થોડાક સમય પછી બે કાનમાં હમિંગ થવા માંડ્યો, મતલબ કે ઘરઘંટી ચાલતી હોય ને એવો 2 કાનમાંથી અવાજ આવે. એટલે એણે ડૉક્ટરને બતાવ્યું, મુંબઈના સારામાં સારા ડૉક્ટરોને બતાવ્યું પણ કાંઈ નિદાન થયું નહીં. દિલ્હી બતાવ્યું, પૈસા ખૂબ હતા, બતાવ્યું પણ કાંઈ નિદાન આવ્યું નહીં. એટલે કેટલાક જાણકાર લોકોએ પાછું એવું કીધું એને કે ભાઈ ઘણીવાર એવું પણ બને કે માણસનું મૃત્યુ નજીક હોય ને ત્યારે આવા અવાજ આવે. 1-2 જણા શાસ્ત્રોના જાણકાર લોકોએ કીધું. એટલે ફરામજી શેઠને થયું મૃત્યુ નજીક હોય કે તમારી લાઈફ હવે કદાચ 1-2 વર્ષ હોઈ શકે કે તો પછી ફરામજી શેઠને થયું કે હવે આપણે જીવી લેવું જોઈએ, જલસો કરી લેવો જોઈએ, પૈસા તો ખૂબ છે. એટલે એણે તો મર્સિડીઝ ગાડી લીધી, જાપાનથી ઇમ્પોર્ટેડ કાપડ ઊંચામાં ઊંચું હતું એ મગાવ્યું અને મુંબઈમાં જે હીરોના કપડાં સીવતો હોય ને એવા હાઈફાઈ ટેલર પાસે ગયા અને ત્યાં કે સૂટ બનાવવાનો, હવે બસ મોજ કરી લેવી 1-2 વર્ષ એમ. તો ઓલા દરજીએ બધું માપ લીધું, કમરને, શોલ્ડરને, ફલાણું ઢીકડું. પછી કોલર માપ્યો ને દરજીએ તો કીધું કે 16 સેન્ટીમીટર. ફરામજી 15 સેન્ટીમીટરનો જ કોલર પહેરે હંમેશા. નહીં, ફરામજી કે 15 સેન્ટીમીટર. ટેલર કે ભાઈ ફરામજી શેઠ એ 15નો હશે, તમને ફિટ થાય ગળામાં. નહીં, 15 જ જોઈ કે 16 નહીં, 16 લૂજ લાગે, ખરાબ લાગે, પર્સનાલિટી બગડી જાય. અરે દરજી કે નો કાંઈ થાય નહીં, 15 એટલે 15 જ કીધું નહીં. કે દરજી કે 15નો રાખી દઉં, પછી 2 કાનમાંથી ભમરા બોલશે, ઘરઘંટી હાલતી એવો અવાજ આવશે, ભમ થાય, પછી કહેતા નહીં. એટલે સમસ્યા આવી હોય ઘણી વાર આપણી પાસે જ સમસ્યાનો ઉકેલ હોય પણ એ ઉકેલ છે એ આપણને મળતો નથી ને ત્યારે તકલીફ થઈ જાય. હમણાં એક દારૂડિયાનું બ્રેકઅપ થઈ ગયું. બોલો, દારૂડિયાનું બ્રેકઅપ થઈ ગયું. છોકરીએ ના પાડી દીધી. એટલે પછી આ દારૂડિયો પીતો જાય ને બોલતો જાય કે દિલ ભી દિયા હે, બિલ ભી દિયા હે, દિલ ભી દિયા હે, બિલ ભી દિયા હે, પ્યાર મેં ધોખા હુआ તો દેશી ભી પિયા હે. દેશી પીતો જાય ને શાયરી બોલતો જાય. બોલો, એક દારૂડિયો કે કાલ મારું કે પાકીટ ખીસા કાતરું કાપી જાત પણ કે મેં કીધું પણ વધારે તમે પી ગયા છો. મને કે ના રે ના, બચી ગયું. મેં કીધું તો તમારા, મને કે મારી ઘરવાળીએ બચાવ્યું. મેં તમારા ઘરના હોતે ને તમારી હારે હતા. મને કે નહીં, એણે કાઢી લીધું હતું ને, હું પીવા ગયો એ પહેલાં એણે કાઢી લીધું હતું એ કે એટલે બચી ગયું. મને કે એક દારૂડિયો કે કાલ રાતે એટલું બધું પીવાઈ ગયું ને કે પછી કે હું ઘરે ગયો તો ઘરે ગયો ને કે તો મેં દરવાજો ખખડાવ્યો, એટલો બધો ખખડાવ્યો તો કોઈ અંદરથી ખોલ્યો જ નહીં. તો પછી શું થયું કે પછી થાકી નહીં કે હું બહાર સૂઈ ગયો. કે પછી કે સવારમાં ડખો થયો છે ને કે ના રે ના, ડખો શું થાય, સવારમાં મારો નશો ઉતરો તો એ મને ખબર પડી કે મારી ઘરવાળી તો પિયર ગઈ છે
અને તાળું મારીને ચાવી તો મારા ખીચામાં હતી કે બોલો, ચાવી ખીચામાં હતી, નાખી રાત કૂતરા ભેગો હોતે, બોલો કૂતરાની માથે માથું નાખીને તક્યો હોય. હમણાંથી એક ઉંદર છે ને, ઉંદર દારૂનો ગ્લાસ ભરેલો પડ્યો છે, તો ઉંદર એમાં પડ્યો દારૂના ગ્લાસમાં. ઉંદર પડ્યો ને તો આમ ડોકું કાઢી કાઢીને આમ બહાર જોવે. આમ ઉંદર તો હે ને તમે જોજો, પાણી પડે ને ડોકા બહાર કાઢે. એમાં એક બિલાડી નીકળી, તો ઉંદરે કીધું અહીંયા. તો ઓલી બિલાડી આવી, એ કે મને આમાંથી બચાવીને તું, પછી તું મને મારીને ખાઈ જાય છે. તો બિલાડી કે એ વાત હાસી હોય કે. તો બિલાડી બરાબર એમ કે ટેબલની ઉપર ચડી અને આમ કહીને આમ પાટું માર્યું ને તો ગ્લાસ ઢોળાઈ ગયો. ઉંદર દોડીને દરમાં ઘરી ગયો. તો બિલાડી કે કાં ખોટું બોલ્યો, મારી યારે ચીટિંગ કર્યું તે, તું તો એમ કહેતો હતો ને કે આ ગ્લાસમાંથી મને બચાવ્યું, પછી તું મને મારીને ખાઈ જાય છે અને દરમાં ઘરી ગયો. તો ઉંદર કે શાંતિ રાખ બેબી, ત્યારે હું દારૂના નશામાં હતો. લે તું નશામાં હોય ગમે એ કહી દે એમ. હમણાં સવારના પોરમાં હું આધ્યાત્મિક ચેનલ જોતો હતો અને મહાત્મા વાત કરતા હતા, એક બાર આપ દિલ સે સોચિए मैं कौन हूँ, कहाँ से आया हूँ, क्यों आया हूँ और कहाँ जाना है. તો હું થોડોક વારી આધ્યાત્મિક થઈ ગયો. હું આંખ બંધ કરીને મનમાં વિચારવા માંડ્યો અને શબ્દ છે એ મનમાં બોલવાની જગ્યાએ બહાર નીકળી ગયા. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું કામ આવ્યો છું અને ક્યાં જવાનો છું. જ્યાં આટલા શબ્દો બહાર નીકળી ગયા અને રસોડામાં મારી ઘરવાળી સાંભળી ગઈ. એ 4 પ્રશ્નોના એને અહીંયા રસોડામાંથી ઊભા જવાબ દીધા. હું કોણ છું એનો જવાબ દીધો, તમે 1 નંબરના આળસુ છો. ક્યાંથી આવ્યા છો તો કે ખબર નહીં, કોણ જાણે કઈ દુનિયામાંથી આવ્યા છો. શું કામ આવ્યો છું તો કે મારી જિંદગી બરબાદ કરવા આવ્યા છો. અને હવે ક્યાં જવાનું છે એનો જવાબ દે, ઊભા થાવ, ટુવાલ લ્યો અને બાથરૂમમાં નાહવા જાઓ. બોલો આવું હમણાં. હા, એક ડૉક્ટર પાસે એક પેશન્ટ છે એ ગયો. હા, અને ઘણીવાર તો આડાવડું ચિતરાઈ જતું હોય, વેતરાઈ જતું હોય છે. પેશન્ટ આમ ડૉક્ટર પાસે હતો, ડૉક્ટરે બધા કોમ્પ્યુટર ચાલુ કર્યા અને પેટમાં દુખતું હતું એને, તો એ ઓલી કંઈક પેટમાં નળીઓ જવા દીધી ને એ બધું કર્યું. ડૉક્ટર સ્ક્રીન ઉપર આમ જોવા માંડ્યા તો ડૉક્ટરે કીધું કે અર તમારા પેટમાં તો નકરું રૂ ભર્યું છે. બોલો કે સાહેબ રૂ થોડો ખાવ છું, રૂ હોય કે? અરે કે હા, એ કે રૂ ભર્યું. અરે કે રોટલા શાક ખીચડી ખાવ છું. તો કે અમારું હું આ ભણ્યા એ ખોટું, આ અમારું કોમ્પ્યુટરના સ્ક્રીનમાં બતાવે છે. એ કે આ 50 લાખનું ને કરોડનું કોમ્પ્યુટર છે અને એ કે અમે ખોટા. તો ઓલા પેશન્ટે આમ ફરીને જોયું, પછી કીધું સાહેબ નળી ગાદલામાં વહી ગઈ છે. એ કે પેટમાં નથી ગઈ, જુઓ તો ખરા. કંઈ ડૉક્ટરે કીધું કે લે આ નહીં, આ થારું ને આમનું ઓપરેશન કરી નાખત. એટલે ઘણીવાર તો આવું થતું હોય છે. હમણાં એક જણો ધોમ દારૂ પીને આવ્યો ને એને કહે કે ખોલ દરવાજો ખોલ. એની ઘરવાળી કે નહીં ખોલું. ખોલ, નહીં ખોલું. ખોલ, બ્યુટીફુલ વાઇફ માટે બ્યુટીફુલ ગિફ્ટ લઈને આવ્યો છું. તેની ઘરવાળીએ દરવાજો ખોલ્યો. ખોલીને કે ગિફ્ટ ક્યાં? ઓલો કે બ્યુટીફુલ વાઇફ ક્યાં? વાઇફ નહીં, ગિફ્ટ નહીં. હમણાં એક દારૂડીએ છોકરીને મેસેજ કર્યો, તું મારી સાથે લગ્ન કરીશ? તો છોકરી સામે મેસેજ કર્યો, હું મરી જાઉં પણ તારી લગ્ન ન કરું. તો આ કે મરી જાવું ગરીબને કામમાં નથી આવું? માણસોને મરી જાવું ગરીબના કામમાં નથી આવું? હા, તું ગરીબ કરો છે હો. બાકી એક લગ્નની કંકોત્રીમાં લખ્યું હતું, ખાસ નોંધ, દારૂડિયાઓએ લગ્નમાં આવવું નહીં. તો વરાજો જ ન આવ્યો. એ જ એટલું બધું પીતો હતો એ જ ન આવ્યો. બોલો. એક ભાઈને લગ્ન હતા ને તો એના માસા છે ને એ પોલીસમાં નોકરી કરતા હતા. આ ભાઈ એને કંકોત્રી દેવા ગયો એના માસાને. તો ટેબલ ઉપર કંકોત્રી મૂકીને તો એના માસા એને સામું જોઈને કે ઘટના સ્થળ ક્યાં છે? ઘટના સ્થળ ક્યાં છે? એક છોકરો છોકરી જોવા ગયો, કન્યા જોવા ગયો ને તો છોકરો ઇન્ટરવ્યૂ લેતા હતા એટલે છોકરાએ પૂછ્યું કે તને શું ગમે? છોકરી કે મને ફરવું ગમે. ઓહો, ફરવું તો મને બહુ ગમે, હું એ કે રોજ ફરું. તો છોકરી બિચારી હા પાડી દીધી કે આપણે લગ્ન કરી નાખીએ. લગ્ન થઈ ગયા, 6 મહિના થયા. બોલો, 6 મહિના થયા પછી ઓલી છોકરી એક દી ઓલા એના ઘરવાળાને કે 6 મહિના લગ્નને થયા, હવે તો ફરવા લઈ જાઓ. એટલે ગાંડી કે તારે બોલવું જોઈએ ને, તૈયાર થઈ જાય. હાલી કે હું તો રોજ ફરું છું, ચાલ તૈયાર થઈ જા. એની ઘરવાળી તૈયાર થઈ ગઈ, બાઇક વાહે બેહારીને ઓફિસે લઈ ગયો. ને ઓલી ફરતી ખુરશી હતી ને એની માથે બેહારી માંડ્યો ફેરવવા.
તેની ઘરવાળી કે આ શું કરો છો? એ કે તને ફેરવું છું. તને કહ્યું હતું ને ફરવાનો મને શોખ છે, હું આખો દી બેહીને ફરતો જાઉં માથે, હવે તું ફેર ગાડી છે. બોલો આમ ફેરવતો. એક બેન બાજુવાળાને કહેતા હતી કે મારો ઘરવાળો કે જુગાર રમવા જાય ને તો જીતીને આવ્યો હોય કે હારીને આવ્યો હોય મને તરત ખબર પડી જાય. એ કે એ કેવી રીતના? એ કે જીતીને આવ્યો હોય ને તો કોર્ટનો એ કે છે ને, હારીને આવ્યો હોય ને હારીને તો કોર્ટનો સીધો ઘા કરે છે. હારીને આવ્યો હોય તો કોર્ટનો સીધો ઘા કરે, અને જીતીને આવ્યો હોય ને તો કોર્ટ કાઢે, પછી આમ એંગરમાં ભરાવે, પછી કવરમાં ચડાવે, ચેન બંધ કરીને આરામથી કબાટમાં મૂકે છે. એટલે હું સમજી જાઉં કે આજ જીતીને આવ્યો છે. ઘા કરે તો સમજી જાવ આજ હારીને આવ્યો છે. આવા અનુમાન કરી લે. બોલો. એક વકીલ સાહેબે એક ભાઈને પૂછ્યું કે તમે તમારી ઘરવાળીને ઝેર આપ્યું તો તમને જરાક એની ઉપર દયા ન આવી? કોફીમાં ઝેર નાખીને તમે તમારી ઘરવાળીને આપી દીધું તો તમને જરાક એની ઉપર દયા ન આવી? ઓલો કે સાહેબ આવીને દયા. એ કે ક્યારે દયા આવી? એ કે એને બીજો કપ કોફીનો માંગ્યો ને ત્યારે મને દયા આવી. આ ખોટો માંગે છે કે હા. એક બેન સવારના પોરમાં નીકળ્યા, હાથમાં બંગડિયું ને ગળામાં હોનાનો ચેન ને માથે પાછો મોટો બીજો ચેન ને બુટિયું ને આ બધું એવું બધો શણગાર કરીને નીકળ્યા, એટલું બધું હોનું પહેરીને. તો સામે એક બેન અને એક ભાઈ મળ્યા. એટલે ઓલા બેને આ બેનને કીધું બેન એટલું બધું હોનું પહેરીને ન નીકળાય, કે બંગડિયું ને ચેન ને આ બુટિયું ને આવું બધું પહેરીને ન નીકળાય, કોઈક લૂંટી જાય. ઓલા બેન કે ડુપ્લિકેટ છે, ડુપ્લિકેટ. પછી એ બેન કાંઈ બોલે ને, પછી આ બેનની સામું જોઈને કે આ ભાઈ છે તમારી હારે એ તમારો ઘરવાળો છે? ઓલા બેન કે ના રે ના, એ ડુપ્લિકેટ છે. તારી પાસે ડુપ્લિકેટ હોય મારી પાસે ડુપ્લિકેટ છે. હમણાં બાઘો એની ઘરવાળીને મેળામાં લઈને ગયો, તો હવે એની ઘરવાળી પાછી એટલી બુદ્ધિશાળી તે એણે ઘરેથી ટિફિન બનાવી લીધું. બોલો કે ત્યાં મેળામાં પાછું જમવા બમવાનું મળે કે ન મળે, તો ટિફિન ભેગું લઈને બે માણા ગયા. તો બાઘો કે લાય ટિફિન મને દઈ દે. કે નહીં, ટિફિન તો હું જ રાખી, તમે કે મારું પર્સ પકડો. તો બાઘો કે મને ટિફિન દઈ દે ને પર્સ તું રાખ. એ કે નહીં, ટિફિન તો હું જ રાખી, પર્સ તમે રાખો. બાઘો કે પણ તને ટિફિન દેવામાં વાંધો શું છે? ત્યારે એની ઘરવાળી બોલી કે મેળામાં એટલું બધું માણસો છે, તમે ક્યાંક ખોવાઈ જાઓ તો હું તો ભૂખી મરી જાઉં ને. આ તો ટિફિન મારી પાસે હોય તો બેહીને ખાઈ લેવાય છે. મેં બાઘાને કીધું, મેં બાઘા તને ખબર છે ને આજ રાતે હું તારી ત્યાં જમવા આવવાનો છું? એ ભાભીને ખબર છે ને? મને કે ખબર જ હોય ને, સવારનો એનો તો ડખો હાલે છે, સવારની માથાકૂટ હાલે છે કે સાંજે જમવા આવવાનું છે. એક બેન શેરીમાં એક છોકરાને મારતા હતા, તો એટલો બધો માર્યો ને તો છોકરો ઘરે જઈને એને મમ્મીને કીધું ફલાણા આંટીએ મને માર્યો. તો એ છોકરાની મમ્મી એની પાસે ફરિયાદ લઈને ગયા, તમે મારા છોકરાને શું કામ માર્યો? ઓલા બેન કે તમારો છોકરો મને ભેંસ કે છે. આ બેન કે પણ તો મારા છોકરાને મરાય થોડો, તમારે ખાવામાં ધ્યાન રખાય. તમે એક તો હેથકનું ખાવાનું પછી મારા છોકરાને મારો હતી, તો એના છોકરાનો વાક જ નથી કાઢતા. બોલો. એક છોકરો હતો ને, છોકરો એના પપ્પાને કીધું, છોકરાએ એ કે પપ્પા તમે એન્જિનિયર કેવી રીતના બન્યા? એન્જિનિયર એ કે બેટા એમાં મગજ જોઈ અને મહેનત જોઈ. છોકરો કે એટલે જ પૂછું છું તમે એન્જિનિયર કેવી રીતના બન્યા એમ, તમારી પાસે એમાં એકઈ નથી. કે હમણાં સ્કૂલની અંદર સાહેબ સમજાવતા હતા કે જો બાળ મિત્રો દારૂ ન પીવાય, દારૂ છે એનાથી લીવર ખરાબ થઈ જાય, દારૂ લાલ કલરનો હોય, દારૂ ન પીએ. એક છોકરો વાંચ ઊભો છે, સાહેબ ખોટું, દારૂ લાલ ન હોય વ્હાઈટ હોય. સાહેબ કે તું બેહી જા, તને ખબર પડે દારૂ વ્હાઈટ ન હોય લાલ હોય. તો છોકરો કે કાંઈ વાંધો નહીં, હમણાં આવું છું. જઈને એને બાપાને બોલે એવું એ કે બાપા મારા સાહેબ એમ કે છે લાલ દારૂ હોય. મેં એમ કીધું કે દારૂ લાલ ન હોય, દારૂ સફેદ હોય. એના બાપા કે મારા છોકરાની વાત સાચી છે, એમ કહીને ખીચામાં પોટલી કાઢી. એ કે જુઓ સાહેબ કેવો કલર છે. આવા અઘરા જ. બોલો. એક મેડમ આવ્યા છોકરાને ભણાવવા માટે, સ્કૂલમાં મેડમ આવ્યા ને, તો મેડમ સીધાજી આવી અને છોકરાને પૂછ્યું, બેટા બોલો કાલે હું ક્યાં હતી? તો એક છોકરો ઊભો થઈને કે મેડમ તમે મારો નહીં તો કહું. એ કે નહીં મારું બેટા, એમાં થોડું મારું, બોલ હું કાલ ક્યાં હતી? તો છોકરો ઊભો થઈને કે મેડમ તમે કાલે ગણિતના સાહેબ હારે નદીના કાંઠે બેઠા હતા. એ છે નદીના કાંઠે હતા તમે, છે ગણિતના સાહેબ હારે. એક જો સ્ટેશનરીમાં ગયો, સ્ટેશનરીમાં જઈને કે એક પ્રિન્ટ પેપર આપો ને, તો લો સ્ટેશનરી વાળો કે એ ફોર એપલ, તું કે ABCD દીકરો થા, મને પ્રિન્ટ પેપર દે ને. ઓલા એક ઝાપટ મારી કે હું ABCD નથી પૂછતો, તને કહું છું A4 સાઈઝનું આપું એમ. ABCD તને કોણ પૂછે છે? હમણાં તો ઓનલાઈન ક્લાસ હાલતા હોય ને, એમાં સાહેબ એક ઓનલાઈન ક્લાસમાં નાના નાના છોકરાને પૂછતા હતા 8ના અડધા કેટલા થાય? 8ના અડધા કેટલા થાય? છોકરો કે ઊભા કટકા કરીએ ને, ઊભા તો 2 તગડા થાય, અને આડા કટકા કરો તો 2 મીંડા થાય. સાહેબે નેટ બંધ કરી દીધું ને હુઈ ગયા હો સાહેબ.
આને કેમ ભણાવાય છે બોલો, અઘરું છે. ભાગો મને કે અઘરામ અઘરું કામ હું ખબર તમને? મેં કીધું નહીં મને નથી ખબર. મને કે અઘરામ અઘરું કામ હું કહું? મેં કીધું તું કે ને. મને કે શીશીની અંદર હાથીને બેહારવો ને એ અઘરામ અઘરું કામ છે. મેં કીધું એનથી અઘરું કામ હું તને ખબર છે? મને કે નહીં. મેં કીધું એક શીશીમાં 2 હાથીને બેહારવાની સૌથી અઘરું કામ છે. વયો ગયો હજી સુધી આવ્યો નહીં. એક ભાઈ હમણાં મને હામાં મળ્યા. મને કે નવસાદભાઈ તમારી પાસે સભ્યતાનો નંબર છે? મેં કીધું સભ્યતાના નંબરને તમારે શું કરવો છે? અરે મને કહું જેની હોય ને યાર વાત કરું ને બધાય મને એમ કે છે સભ્યતાથી વાત કર. અરે મેં કીધું એ નમ્રતાથી વાત કરવાની કે છે. મને કે તો એનો નંબર હોય તો એ આપો. હવે આને સમજાવો કેમ બોલો? અમુક જાઓ હોય સમજે નહીં હો. હમણાં બાઘો કોકની યાર મોબાઈલમાં વાત કરતો હતો, એવો વાત કરે, એવો મંડાણો પાછો આઘો વાત કરવો જોઈએ. તમે જોજો ઘણા માણસોને ટેવ હોય, ફોન આવે ને ફોન લઈને આમ આઘા વયા જાય વાત કરો. તે બાઘો ફોન લઈને આમ આઘો વાત કરવા વયો ગયો. અડધી કલાક સુધી વાત કરી. પછી મેં બાઘાને પૂછ્યું, મેં કીધું કોનો ફોન હતો? મને કે રોંગ નંબર હતો. હવે રોંગ નંબરમાં અડધી કલાક વાત કર્યા. આની પાસે કેટલો ટાઈમ હશે, કેટલો નવરો બોલો. બાઘો મને કે કાલ તો એ કે 2.5 કિલોમીટર દોડ્યો. મેં શું વાત કરી? મને કે હા 2.5 કિલોમીટર દોડ્યો એ કે. પછી મેં વિઠ્ઠલને ફોન કર્યો, ફલાણી જગ્યાએ ઊભો છો આવીને લઈ જા. તો એ કે વિઠ્ઠલ લેવા આવ્યો. પણ મેં કીધું એટલું બધું દોડવું ન જોઈએ ને. મને કે મને એ સમજાતું નથી આપણા ગામમાં કૂતરા પકડવાની ગાડી કેમ નથી આવતી? મેં કીધું કૂતરા પકડવાને દોડવાને શું લેવા દેવા? મને કે કૂતરું વાંહે થયું હતું, એમાં 2.5 કિલોમીટર એને મૂકીએ. બોલો કૂતરું વાંહે થયું. હા મેં કીધું ભાઈ તું ઘરે રહેતો જા. કીધું ભાઈ હમણાં બાઘો મને કે એક જગ્યા એવી છે ને હારા માણસો હાથમાં કટોરો લઈને ઊભા હોય, હારા માણસો. મેં કીધું ન હોય. મને કે કાંઈ નહીં હોય. મેં કીધું કઈ જગ્યાએ? મને કે હાલ પાણીપુરીને લારીએ. હારા માણસો હાથમાં કટોરો લઈને ઊભા હોય, મને પહેલાં આપી દો. અને હમણાં તો અમારે ત્યાં દોડવાની હરીફાઈ હતી. બોલો દોડવાની હરીફાઈ. તો દોડવાની હરીફાઈ હતી, બાઘાએ હોતે ને ભાગ લીધો. એમાં બાઘો દોડવામાં પાછો સ્પીડ વાળો ખરો. તો બાઘાએ દોડવામાં ભાગ લીધો અને 2.5 કિલોમીટરની 3 કિલોમીટરની ક્યાંક દોડ હતી. તો બાઘો પહેલા નંબરે આવ્યો. તો નેતાજીના હાથે એનું સન્માન હતું. તો નેતાજીએ 2000ની નોટ આપી, બાઘાએ ફોટો પડાણો. પછી બાઘાએ નેતાજીને કીધું કે મારા અહોભાગ્ય છે તમારા હાથે મારું સન્માન થયું, અને હવે હું આ છે ને નોટ તમે મને આપીને આ નોટને હું ફ્રેમમાં મઢાવી અને મારા ઘરે હું લટકાવીશ, યાદગીરી રહે ને એટલા માટે. તો ઓલા નેતાજીએ 2000ની નોટ પાછી લઈ લીધી અને 2000નો ચેક લખીને આપ્યો. એ કે તારે ફ્રેમમાં જ મઢવો છે તો ચેક મઢને, નોટ તો મારે વાપરવા થાય કે. હમણાં બાઘાનું ખીચું કપાઈ ગયું બોલો. તો એની ઘરવાળી કે તમને ખબર ન પડે, તમારા હાથમાં તમારા ખીચામાં કોઈ હાથ નાખે તો તમને ખબર ન પડે? બાઘો કે ખબર પડે ને, પણ મને એમ કે મારો હાથ હતો. એમ ખીચા કાતરું હાથ અંદર નાખીને કાઢી ગયા હતી કે મને એમ કે મારો હાથ. આવો તો અકલમઠો બોલો. હમણાં એક જજ સાહેબે એક ખીચા કાતરું જજ સાહેબે કીધું કે તે રાહતદારીના ખીચામાંથી 100 રૂપિયા કાઢ્યા છે, આ આરોપ તારી ઉપર છે, આ વાત સાચી છે? તો ઓલો ઊભો કે સાહેબ હું નાનામાં કોઈ દી હાથ મારું જ નહીં, કે આપણો હાથ મોટો હોય, કે 100 રૂપિયામાં કોણ હાથ નાખે લે. પણ જજ સાહેબ એલા બીજા ખીચા કાતરું કે એલા તું રોજનું 1 ખીચું કાપશો અને તારો આ મિત્ર છે એ રોજના 10 ખીચા કાપે છે, તો તું 1 ખીચું કાપશો, આ 10 ખીચા કાપે છે, આનું કારણ શું? ઓલો ઊભો કે સાહેબ એનું હોલસેલનું કામ છે અને મારું રિટેલનું કામ છે, છૂટક્યું કામ. કે હું તો ક્યારેક કોકનું કાપું, કે બાકી એ તો હોલસેલ વેપારી છે, એ કે 10-12 તો રોજ કાપી જ નાખે. એક ખીચા કાતરું ઘરે આવ્યું, ઘરે આવીને કે આજથી ખીચા કાપવાનું બંધ. અરે એના બાપા કે ખીચા કાપવાનું બંધ ન કરાય, આપણો જૂનો ધંધો જ. અરે હાથ જૂનો ધંધો હોય તો હાથથી કે ખીચા કાપવાનું બંધ, પણ હું કામ બંધ કરવું છે? એ કે બાપા આજ મારું ખીચું કોક કાપી ગયું. હવે કે ક્યાંથી કાપી ગયા? કે હું જાતો તો અમરેલી, કે અમરેલી વાળી બસમાંથી. એના બાપા કે તો હું ઝપટ કરી ગયો. મંદીમાં કે આપણે કોની ઝપટ કરી જાય ખબર નથી પડતી. બોલો બાપ દીકરાના ખીચા કાપી જાય, મેં શું કરી લેવું? હમણાં કોણ કરે હંગામા મનમાં, કોણ કરે હંગામા, નિત ઉઠીને પહેરવાના કેટલા જામા. જીવતરનું અતલસ રૂપાળું અને એમાં આવે ખાપો, જીવતરનું અતલસ રૂપાળું ને એમાં આવે ખાપો, તોય કદી ક્યાં ખુલી શકે છે જીવતર માયલો ઝાંપો. ભગવો ઉડે ચો તરફ તું ફાગણના ગીત ગામાં, મનમાં કોણ કરે હંગામા, મનમાં કોણ કરે હંગામા. તો જિંદગી જીવવા માટે, આમ તો સુખી થવા માટે માણસ દુઃખી થાય છે, સુખી થવા માટે કેટલા ઉધામાં હંગામા કરે છે એની વાત છે. પણ ગામમાં તમે વર્ષો પહેલાં જુઓ તો મનોરંજનના સાધનો ખાસ કોઈ હતા નહીં. ત્યારે ભવાઈ મંડળો આવતા,
અને ભવાઈ મંડળોએ આપણી સંસ્કૃતિ છે, આપણા ઇતિહાસને છે જીવતો રાખવામાં બહુ મોટું કામ કર્યું છે. આવું એક ભવાઈ મંડળ ગામમાં રમવા આવ્યું એટલે આપણને ખબર હોય કે બધા અહીંયા નીચે બેસીને જોતા હોય, કોઈ ખાટલા માંડી, કોઈ ખુરશી મૂકે. તો એક મુખી આવ્યા ગામના અને એ ખુરશી લઈ અને લાકડાની ખુરશી તેદી હતી એ લઈ અને આગળ બેઠા, પણ ખુરશીના 3 પાયા જ હાજા. ચોથા પાયા નીચે ઈંટનો કટકો ભરાયો અને આમ પગ ઉપર પગ ચડાવી અને દેવસભામાં જેમ ઇન્દ્ર બેઠો હોય એમ બેઠા. અને એ દરમિયાન ભવાઈમાં નર્તકી આવી. અને ભવાઈમાં તમે જુઓ અમુક પુરુષો છે એ સ્ત્રીનો પાત્રો લે ને તો એટલા અદ્ભુત હોય અને એટલું સરસ નૃત્ય કરતા હોય કે આપણે હિરોઈન ઝાંખી પડે એની આગળ. તે મુખીને કોટો ચડ્યો, એ નર્તકી આવી, ગીત ગાવા માંડી, ખિસ્સામાંથી બીડી કાઢી, પણ બાકસ નમરે એટલે તબલાવાળા પાસેથી બાકસ માગી અને બીડી હળગાવી. અને પછી મુખી બેક હટ લઈ ત્યાં તો નર્તકી ગીત ગાવા માંડી કે નજર લાગી રાજા તોરે બંગલે પર ને, જો મેં હોતી રાજા બનકી કોયલિયા, કુહક રહેતી રાજા તોરે બંગલે પર ને. તો એ મુખી છે એ જોવામાં એવા તલીન થઈ ગયા, બીડીની હટ લેવાનો વેત ન રહ્યો. એટલે પછી ગીત પૂરું થયું અને મુખીએ આમ બીડીની હટ લીધી ને તો બીડી ઠરી ગઈ હતી. એટલે તઈ મને વિચાર્યો, મેં કીધું હા આ ખોટામાં બીડીયું ઠરી જાય છે તો સાચામાં તો જમીન વેચાઈ જ જાય ને. એટલે આ પરિસ્થિતિ હોય છે ઘણીવાર તો. અને આ ભવાઈ મંડળોએ જુઓ લોક શિક્ષણનું બહુ સારું કામ કર્યું છે અને આપણા ગુરુની ભૂમિકા એમણે ભજવી છે. પણ અખા ભગતે જે દંભી ગુરુઓ છે એના ઉપર કેટલાક પ્રહાર કર્યા છે. એણે કવિતા લખી કે પોતે ને જાણે હરીને લેશ, તોય કાઢી બેઠો ગુરુનો વેશ, સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટીને વળ્યો આપ, અખા એવા ગુરુ ઘણા સંસાર, કે એ કેમ કરીને ઉતારે ભવ પાર. આવા ગુરુ છે એ કેવી રીતે ભવ પાર ઉતારે? તો આવા જે અમુક ગુરુઓ છે, ઘણા સજ્જન સાધુ સંતો દેવી તપસ્વીઓ છે, પણ અમુક ગુરુઓ આવા છે. એ ગુરુ છે એ જંગલમાં આશ્રમ બનાવી અને બેઠા હતા એ બાપુ. અને મોકે હું ત્યાં ગયો તો આશ્રમમાં એની રૂમમાં બાપુની સામે છાપવું પડ્યું હતું. અને છાપામાં એક સમાચાર હતા કે ટેનિસની ખેલાડીએ ટેનિસમાંથી નિવૃત્તિ લીધી. ટેનિસની ખેલાડી મારિયા સારાપોવા હતી. તો હેડલાઇન હતી કે મારિયા સારાપોવાએ ક્ષેત્ર સંન્યાસ લીધો. તો બાપુએ મને પૂછ્યું कि बच्चा ये बात सही है कि लड़की ने संन्यास लिया है? मैं कीधું बापू बात सही है कीधું. એટલે બાપુ ખુશ થઈ ગયા, માંડ્યા હિન્દીમાં બોલવા, હતા તો ગુજરાતી જ. मैंने कि देखो हमारी संस्कृति का प्रभाव आज विदेश तक पहुंच गई, आज ये लड़की ने संन्यास लिया, कल और कोई लेगी. આમ કરી અને એ તો ખુશ થઈ ગયા. ત્યાં બાજુમાં રિમોટ પડ્યું હતું, સામે LED ટીવી હતું. મેં ચાલુ કરીને બાપુને બતાવ્યું, જુઓ બાપુ આ પોતે મારિયા સારાપોવા. ત્યાં તો ટેનિસની ખેલાડી તો એલું ટૂંકું સ્કર્ટ પહેરીને ગોરીને ઊંચીને રમતી હોય. બાપુ આ બાજુ એક બાપુ છે એ ચા બનાવતા હતા, આ બાપુ છે એ ચલમ પીતા હતા, આ બાજુ એક બાપુ માળા કરતા હતા. બાપુ ઓલી મારિયા સારાપોવાને જેમ ભૂખો વાનર કેળાને જુએ ને એમ જોવામાં તલીન થઈ ગયા. ચલમ એમનેમ ઠરી ગયો. આ બાજુના બાપુ હતા એ જોવામાં એવા તલીન થઈ ગયા કે તપેલીમાંથી ચા ઉભરાઈ અને રૂમની બહાર વયો ગયો. અને આ બાજુના બાપુ હતા એ કટ 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 માળા ફેરવતા હતા. એ માળા થંભી ગઈ ને માળા હાથમાંથી પડી ગઈ. આવો માહોલ થઈ ગયો. પાછું બાપુએ મને પૂછ્યું, મને કે બચ્ચા ये सही बात है, ये लड़की ने संन्यास लिया है? પછી મેં સમજાવ્યું, મેં કીધું બાપુ સંન્યાસ लिया है मतलब ऐसा है કરીને પછી એને ગુજરાતીમાં જ કીધું. મેં કીધું સંન્યાસ લીધો છે પણ ટેનિસમાંથી ક્ષેત્ર સંન્યાસ લીધો છે, એટલે હવે પછી એ ટેનિસ નહીં રમે, અહીં સાધ્વી થઈને આપણા આશ્રમે નહીં આવે. મારી ઉપર તપી ગયા. મને કે તો झूठ क्यों बोलता है, ये पहले क्यों नहीं बताया, તું બડા બદમાશ છે, ચલા જા યહાં સે. મારી ઉપર તપી ગયા. બોલો, ઓલી આશ્રમમાં ન આવી મને કાઢી મૂક્યો. આમાં આપણે શું કરીએ, ઉડતી આવી જાય માથે. હા, અને શિક્ષણમાં જુઓ, એક મોટા માણસનો દીકરો હતો તો એ પેપર દેવા ગયો, કોલેજમાં ભણતો હતો. પરીક્ષા દઈ અને દીકરો આવ્યો એટલે પિતાએ પૂછ્યું કે બેટા તારા પેપર કેવા ગયા? તો દીકરો એના બાપ એવા બેટા હોય ને, દીકરાએ કીધું કે પિતાજી ચિંતા કરોમાં, પેપર કેવા ગયા છે એ ખબર નથી પણ પેપર ક્યાં ગયા છે એ ખબર છે. એટલે આવા દીકરા હોય કે પેપર ક્યાં ગયા પછી ક્યાં ઉપાધિ ગોતી લેવું એમ. અને આજના વિદ્યાર્થીઓ છે ને એ તો પ્રોફેસર સાહેબ પ્રશ્ન પૂછે ને તો એવા ઉત્તર આપે ને કે પ્રોફેસર સાહેબ છે એ નોકરી મૂકીને ગિરનારમાં વયા જાય. આવા વિદ્યાર્થીઓ છે આજના. અને ગિરનાર એ તો આખો દૈવી પર્વત છે. ત્યાં સાધુ
સંતો મહંતોનો વાસ છે. ગિરનાર તો સિંહની અને નરસિંહની ભૂમિ છે. પણ એક પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો તો પતિ કે બસ હું કે સાધુ થઈ જાઓ, પત્ની કે ભાઈ રહેવા દ્યો, નહીં સાધુ થઈ જાઓ, અલખ નિરંજન માંડ્યો કરવા. પત્ની કે સાધુ થઈ જાઓ મતલબ કે બાવો થઈ જાય. તો કામના બાવા હોય ને, આ કાંઈ થોડા સાધુ ભરતુંવરી છે તે 92 લાખ માળવો છોડીને જાય. એ કે સાધુ થઈ જાઓ તો ખાશો શું? એ કે હું માગીને ખાઈશ એક ઘરે. એ કે એ ઘરેથી તમને કોઈ ખાવા નહીં દે તો હું બીજા ઘરે માગીશ. એ કે ત્યાંથી નહીં દે તો કે ત્રીજા ઘરે, ત્યાંથી નહીં દેતો તો કે હું 10 ઘરે માગીશ. તે પત્નીએ કીધું કે ખાવા હાટું થઈને 10 ઘર માગવા એના કરતાં અહીં પડ્યો એક જ ઘરે ખાને. તારે તો ખાવું જ છે ને, તું ક્યાં કાંઈ કામ ધંધો જ કરે, તું તો કામનો બાવો છો, તો અહીં પડ્યો ખાને. આમ ધમકીઓ આપતા હોય. પણ એ મોરો પડી ગયેલો કે તો પછી એમ કરી કે આ વિચાર ફેરવી નાખ્યો. પણ સંતના લક્ષણ કબીર સાહેબે વર્ણવ્યા છે કે દયા ગરીબી બંદગી સમતા શીલ સુજાણ, દયા ગરીબી બંદગી સમતા શીલ સુજાણ, એ સબ લક્ષણ સાધુ કે કહત કબીર તું જાણ. આ જીવનમાં છે ને બોધ અને ઉપદેશ આપવો ને એ બહુ સહેલો છે, પણ જીવનમાં અમલ કરવો ને એ બહુ અઘરો છે. એટલે કીધું છે ને કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લો. કહેવાનું છે ને એ ઉપદેશ આપવો એ તો ખાંડ સાકર જેવો મીઠો છે, પણ રહેણી છે એ પ્રમાણે રહેવું એ બહુ અઘરું છે. હા, અગાઉ વાત કરી એવા જ જે અમુક બાપુવાદ છે એવા જ એક બાપુ ગામ બહાર આશ્રમ જમાવીને બેઠા હતા. ગામમાં એક ભાઈનો જુવાન જોત દીકરો ગુજરી ગયો. એટલે બિચારો રડે, કલ્પાંત કરે ને સ્વાભાવિક છે કે જુવાન જોત દીકરો ગુજરી જાય તો એને દુઃખ તો બહુ થાય. ઘણા સગા સંબંધીઓએ સમજાવ્યો પણ ખાય નહીં પીવે નહીં અને રોયા કરે. એટલે કોકે કીધું કે તમે એક કામ કરો, આને આપણા ગામ બહાર જે બાપુનો આશ્રમ છે ને ત્યાં લઈ જાઓ અને બાપુ એને કાંઈક સમજાવે તો ચિત્ત શાંત થાય. તેને ત્યાં લઈ ગયા તો બાપુએ બધું સમજાવ્યું કે ભાઈ આ સંસાર તો માયા છે ને બાપ દીકરાનો સંબંધ એવું કાંઈ છે નહીં, કોઈનું છે નહીં, આ તો લેણ દેણના સંબંધ છે, એ પૂરા થાય એટલે વાત પૂરી. ભગવાન એક જ આપણો સાચો સગો છે ને આવો ઘણો ઉપદેશ આપ્યો ને અર્જુનને અભિમન્યુનું દૃષ્ટાંત સમજાવ્યું. એટલે ઓલાનું ચિત્ત શાંત થયું, ઘરે ગયો, ભગવાનનું નામ લેવા માંડ્યો. 6-8 મહિને પાછો એ માણસ સંસાર વ્યવહારમાં ગોઠવાઈ ગયો. પછી એ જ વ્યક્તિ અને એની ભેગો એક મિત્ર એ બાપુના આશ્રમ પાસેથી નીકળ્યા તો આશ્રમમાં બાપુ બોકાહા દેતા હતા. રોવે એટલે ઝાડ પાન રોવરાવે, વનની વનરાયું રોવરાવે એવું રોવે બાપુ. પોલાને એમ થયું કે આ શું બાપુ કેમ રોવે છે? 2 મિત્રો છે એ અંદર ગયા અને બાપુને પૂછ્યું કેમ રોવો છો બાપુ? પણ બાપુ જવાબ ન દ્યો, હિબકે ચડી ગયેલા, હિકીક હિબકા ભરે, પણ બાપુ કોઈ જાતનો જવાબ ન દે. અરે કે મારા હમ બાપુ કયો તો ખરા, શું રૂવો છો? એ કે તઈ બાપુએ કીધું કે મારી કૂતરી મરી ગઈ બચ્ચા, મારી કૂતરી મરી ગઈ. તઈ ઓલાએ કીધું બાપુ મારો દીકરો ગુજરી ગયો તો તમે મને બોધ આપ્યો, શાંત કર્યો, અને કૂતરીમાં આટલું બધું રોવો છો, આટલા બોકાહા દ્યો છો? એટલે તઈ બાપુએ કીધું કે દીકરો તારો હતો, કૂતરી મારી છે, કૂતરી મારી છે. એટલે આ બોધનું બધું છે ને આવું છે, બીજાને દેવું હોય ત્યાં સુધી જ સહેલો છે. એટલે કવિએ કીધું છે ને કહેતા પણ કરતા નહીં મુખ કા બડા લબાડ, કહેતા પણ કરતા નહીં મુખ કા બડા લબાડ, ક્યાં મુખ લેકે જાયેગા તું સાહબ કે દરબાર. પણ બોધ તો અમારે સુરતમાં રિક્ષાવાળા અદ્ભુત આપે છે. હા, અમારે સુરતમાં એક શમશાન ગૃહ છે, એ અશ્વિની કુમાર કહેવાય છે વિસ્તાર. તો રિક્ષાવાળાએ પાછળ લખ્યું છે, મને તો યાદ રહી ગયું, વાંચ્યું તો એણે લખ્યું હતું કે ધીરે ચલોગે તો બાર મિલોગે, ધીરે ચલોગે તો બાર મિલોગે, તેજ ચલોગે તો અશ્વિની કુમાર મિલોગે. બોલો આ કેવો સરસ બોધ, મને તો આખો યાદ રહી ગયો. હું આવું કંઈક નજર પડે ને તો વાંચી લો અને કુદરતી રીતે યાદ રહી જાય. આપણા જીવનમાં છે ને વાંચનનું બહુ મહત્ત્વ છે, પણ આજ વોટ્સએપ ફેસબુક ને આ બધું આવતા વાંચનનું મહત્ત્વ છે એ ઘટી ગયું છે. પણ અમારા એક સાહેબ જે શિક્ષણવિદ કહેવાય, કેળવણીકાર, એ લોકોને આવું સભા ભરી અને કહેતા હોય કે ભાઈ તમારે વાંચવું જોઈએ. રોજ તમે એ સાહેબ એવું કહેતા કે રોજ તમે 2-2 કલાક વાંચો તો 5 વર્ષ વાંચો તો 5 વર્ષમાં જ્ઞાની થઈ જાઓ. તે અમારા ચંદુ મામાને પરબારોજ જ્ઞાની થવાનો અભરખો ઉપડ્યો, એણે વાંચવાનું જ ચાલુ કર્યું. રોજ 2 કલાક વાંચે, રોજ 2 કલાક વાંચે, 5 વર્ષ સુધી વાંચ્યું એક ધારું. અને પછી એને એટલું જ્ઞાન થયું કે પુસ્તકીય જ્ઞાન કાંઈ કામ આવતું નથી.
આ એક જણાને પેટમાં દુખાવો ઉપડ્યો, ભયંકર દુખાવો થવા માંડ્યો. એટલે દોડતો ડૉક્ટર પાસે ગયો અને કે સાહેબ પેટમાં બહુ દુખે છે, પેટમાં બહુ દુખે છે. એટલે ડૉક્ટરે સીધા ઓલા ટેબલ ઉપર ડબલા હોય ને એમાંથી 2 ગોળી આપી દીધી, કાલે આ ખાઈ જા અને બાકડે સૂઈ જાય. કે 15 મિનિટ સૂઈ જા, પછી જો સારું ન થાય તો આગળ ઉપર કંઈક ટ્રીટમેન્ટ કરશું. ઓલાને હુડાવી દીધો બાકડે. સાહેબ ઓલા બધા ડબ્બા પડ્યા હતા એમાંથી જોયા કરે, ઘડીક આ ડબલામાંથી ગોળી કાઢીને જોવે, ઘડીક આ ડબલામાંથી ગોળી જોવે, ઘડીક આ ડબલામાં જોવે. 15 મિનિટ થઈ તો ઓલા માણસને સારું થઈ ગયું. એટલે કમ્પાઉન્ડર છે એ આવ્યો અને એણે કીધું કે સાહેબ ઓલા માણસને તો હવે સારું થઈ ગયું છે, કોઈ તકલીફ નથી, નોર્મલ થઈ ગયો છે, અને તમે આ ગોળીઓ શું જોયા કરો છો? એ કે તો સાહેબ કે કઈ દવાથી કઈ ગોળીથી સારું થયું એ હું જોઉં છું. એટલે ઘણીવાર તો આમ રામ ભરોસે તીર લાગી જતા હોય છે અને સારું થઈ જાય. અમારે સુરતમાં એક ઝૂંપડપટ્ટીમાં એક ડૉક્ટર હતા. તે ડૉક્ટરે ઝૂંપડપટ્ટીમાં દવાખાનું કર્યું. ત્યાં તો પછી ડૉક્ટરે એવા હોય. સાંજે એક પેશન્ટ આવ્યો, ઘણાય અને અહીંયા તો પીધેલો આવે તો પીધેલો ફૂલ નશામાં, અને એણે કીધું કે સાહેબ બુખાર આ ગયા હે તો સુઈ લગા દો, ઇન્જેક્શન લગા દો. ડૉક્ટર તરત કીધું કે બાકડા ઉપર સૂઈ જાઓ. એટલે સૂઈ ગયો. પેન્ટ ઢીલા કરો. હું તો સૂઈ ગયો, પેન્ટ ઢીલું કર્યું. ડૉક્ટરે ઇન્જેક્શન ભરવા માટે બોટલ લઈને આમ ઇન્જેક્શનમાં જોઈને તો ઓલી બોટલમાં જે કાંઈ લિક્વિડ ઇન્જેક્શન દેવાનું હતું એ નહીં, બોટલ ખાલી. હવે શું કરવું એમ? પણ ડૉક્ટર કાંઈ મોડા પડે એમ હતા નહીં. એણે ઓલાને ઓલું પોતું આમ લગાડી અને વડ દઈને ચીટીઓ ભરી લીધો આમ કરીને. પછી બસ ખડે હો જાવી. એટલે બેઠો થઈ ગયો, ખુશ થઈ ગયો कि साहब आपका हाथ तो इतना हल्का फुल्का है कि कोई दर्द नहीं हुआ, पीड़ा नहीं हुई. और ही कि मैंने दूसरी जगह पे सुई लगवाया था तो 6 महीने तक यहाँ पीड़ा होती थी. डॉक्टर के वांधो नहीं, काल बतावी जाजे. बीजे दी बताव्યું તો હસોડો તાવ ગયો કે તાવનું નામ નહીં, કે સાહેબ બહુ સારું થઈ ગયું બોલો. એટલે ઘણા પ્રશ્નો તો છે ને આ રીતે ઉકેલાઈ જતા હોય. અને યુવાનો પણ સાહેબ એક વ્યક્તિ નીકળ્યો અને બરાબર બજારમાંથી વ્યક્તિ નીકળ્યો ને એટલે એણે એક દ્રશ્ય જોયું કે એક પુલની નીચે એક મહાકાય હાથી અને એના ગળામાં એક પટ્ટો બાંધેલો, અને એ પટ્ટો હતો ને એક ખીલો, અને એ ખીલાની હારે પટ્ટાને બાંધેલો. એટલે આ માણસને વિચાર આવ્યો કે આ એટલો મહાકાય હાથી છે, આ ધારે આમ ખાલી આમ ઝટકો મારે ને ત્યાં ખીલો નીકળી જાય, એટલી આનામ તાકાત હોય. અને આ એક પટ્ટો બાંધ્યો છે, આ ખીલાની અંદર બાંધેલો છે, તો આ હાથી આવીને ઊભો છે, તો આ તોડી નહીં નાખતો હોય. એટલે એ વિચાર હારે એને મહાવત પાસે જઈને કીધું કે મહાવતભાઈ મને આ વાત સમજાણી નહીં કે હાથી છે આ એટલો કદાવાર પ્રાણી કહેવાય, આ એટલું શક્તિશાળી હોય, તો આ ધારે તો આ પટ્ટો તોડી નાખે, આ ખીલો ખેંચી નાખે, તો આ કેમ આમ નથી કરતો? અને ત્યારે મહાવતભાઈએ કીધું કે ભાઈ જ્યારે મદન્યું હતું ને ત્યારે કે મેં એને ગળામાં જ્યારે પટ્ટો નાખ્યો ને ત્યારે એણે બહુ મહેનત કરી હતી કે આમ આમ કર્યું, તોડી નાખવું, ધમ પછાડા ઘણા કર્યા, પણ એનાથી પટ્ટો તૂટ્યો નહીં. એટલે એણે મનની અંદર એવી ગાંઠ મારી લીધી કે મારથી આ પટ્ટો નહીં તૂટે. એટલે અત્યારે એ ધારે ને તો એક ઝાટકો મારે તો પટ્ટો તોડી નાખે, પણ એના મનથી એણે ધારી લીધું છે કે મારથી આ પટ્ટો નહીં તૂટે. એમ સાહેબ આપણે ક્યારેક મનથી એવું ધારી લીધું હોય કે મારથી આ વ્યસન નહીં છૂટે, મારથી આ ખોટું કામ છે એ નહીં છૂટે. એટલે એ નહીં છૂટવાનું જે આપણે મનથી ધારી લીધું છે ને એટલે આપણે નથી છોડી શકતા. બાકી કોઈ કામ એવું નથી કે કોઈ વ્યસન એવું નથી કે જે આપણે ન છોડી શકીએ સાહેબ. એટલે આપ સૌએ મને શાંતિ જાળવી અને આ ટાઇટલની અંદર માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. આપ સૌએ મને ખૂબ પ્રેમ આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખીને આપ સૌ મને માફ કરજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.